सूत्र जो क्या लगी है ने योनियों भेद बड़ी लगी है जो सचित्त सिद्ध समृद्धा शीतला मिश्रा मिश्रा से ग्रस्त युदय सचित्त शीत समृद्ध તેનાથી ઉલટી ત્રણ અચિત્ત કૃષ્ણ વિરુદ્ધ અને કર્મથી એક મળેલી ત્રણ અર્થાત સચિત્ત અચિત શ્રીકૃષ્ણ અને સમૃદ્ધ વિરુદ્ધ એ નવ જન્મ યોનિઓ છે. નીચે ટીકામાં લખ્યું જીવોના ઉત્પત્તિ સ્થાનને યોનિ કહે છે. યોનિ આધાર અને જન્મ આધેય છે. જન્મ જેના આધારે થાય ને એને યોનિ કહેવામાં આવે છે. એ આધાર. હવે સમજો આ યોનિના નવ ભેદ થઈ ગયા એને ગુણ યોનિ કહેવામાં આવે છે. પછી આકાર યોનિ આવશે. સમજો તો ગુણ યોનિ કહે છે અહીંયા. તો થોડી વારમાં તમને યાદ રહી જશે. સમજો પહેલા તો સચિત યોનિ બરાબર છે. પછી શીત યોનિ સચિત યોનિ शीत योनि અને સમૃદ્ધ યોનિ. સમૃદ્ધ તો સચિત સિદ્ધ અને સમૃદ્ધ ત્રણ થઈ ગયા. હવે એનાથી ઊંધું અચિત્ત સચિતની સામે અચિત્ત શીતની સામે ઉષ્ણ અને સમૃદ્ધની સામે વિવૃત. ત્રણ ત્રણ છ થઈ ગઈ. છ યોનિ થઈ ગઈ. ત્રણ બાકી રહી. હવે મિશ્ર સચિત અચિત શીત ઉષ્ણ અને સમૃદ્ધ વિવૃત ને ત્રણ થઈ ગઈ મિશ્ર યોનિ સચિત અચિત પછી શ્રીકૃષ્ણ અને સમૃદ્ધ વિવૃત એ નવ પ્રકાર થઈ ગયા. સમજાય છે. હવે જે અહીંયા લખ્યું છે ને અર્થ કરે છે સચિત યોનિ જીવ સહિત યોનિને સચિત યોનિ કહે છે. સમૃદ્ધ યોનિ જે કોઈના દેખવામાં ન આવે એવા ઉત્પત્તિ સ્થાનને સમૃદ્ધ યોનિ કહે છે. અને વિવૃત યોનિ જે સર્વના દેખવામાં આવે એવા ઉત્પત્તિ સ્થાનને વિવૃત યોનિ કહે છે. હવે નીચે તમે 4 નંબર જો 4 નંબર આને પછી આપણે જોઈએ છે પણ આ તત્વ સૂત્ર પછી તમારે પછી એની સીધું આપણે સમય જ્ઞાન ચંદ્રિકામાંથી પણ આમાં થાય ગર્ભ લખ્યું છે ને જો યોનિના આકારના ત્રણ ભેદ છે. સમજી ગયા. આ જે નવ પ્રકાર જોઈએ ને ગુણ યોનિના ગુણ યોનિ સચિત અચિત શીત ઉષ્ણ સમૃદ્ધ વિદ્યુત અને મિશ્ર નવ ગુણ. હવે જે છે આકાર તો ત્રણ પ્રકારની આકાર યોનિ છે. તો કઈ શંખાર્વત કુર્મોન્નત અને વંશપત્ર ત્રણ પ્રકારની આકાર યોનિ. તેમાં શંખાવર્ત યોનિમાં ગર્ભ રહેતો નથી. કુર્મોન્નત યોનિમાં તીર્થંકર ચક્રવર્તી બલભદ્ર અને તેના ભાઈઓ સિવાય કોઈ ઉત્પન્ન થતું નથી. જે સલાહના પુરુષો કહ્યા ને એ કુર્મોન્નત યોનિમાં ઉત્પન્ન થાય છે. શંખાવર્તમાં ગર્ભ રહેતો નથી. અને વંશપત્ર યોનિમાં બાકીના ગર્ભ જન્મવાળા સર્વ જીવો ઉત્પન્ન થાય છે. વંશપત્ર યોનિમાં બાકીના ગર્ભ જન્મવાળા સર્વ જીવો વંશપત્ર યોનિમાં ઉત્પન્ન થાય છે. બરાબર. તો આ આકાર યોનિના ભેદ થઈ ગયા. હવે સાંભળજો જરા આની અંદરમાં आगे जीव समास में 81 गाथा से आगे योनि प्ररूपणा में प्रथम योनियों के आकारों के भेदों का कथन करते हैं. मुख शास्त्र એટલા માટે હોય તમારી આંખની સામે હોય તો જલ્દી તમને બેસી જાય. હવે આમાંથી વાંચે છે તો તમારી કામ વધારે સરળ થઈ જશે. કઈ વાત કાલે પડે શબ્દ જો યોનિ કે આકારના ભેદ શંખાવર્ત પછી કુર્મોન્નત
આપણામાં શું છે? શંખાવર્ત છે કે શંખાવર્ત છે? શંખાવર્ત છે ને? हाँ, शंखावृत योनि, पूर्वोन्नत योनि, वंशपत्र योनि। इस तरह स्त्री शरीर में संभवित आकार रूप योनि 3 प्रकार की है। योनि अर्थात मिश्र रूप होकर औदारिक आदि 9 कर्म परिणाम उद्गलों से सहित बनता है जीव, जिसमें वह योनि है। यानी सरल व्याख्या जो जीव का उपजने का स्थान वह योनि है। जीव में उपजवान स्थान योनि से। वहाँ 3 प्रकार की योनियों में शंखावर्त योनि में तो गर्भ नियम से विवर्जित है, गर्भ रहता ही नहीं है, अथवा कदाचित रहे तो नष्ट हो जाता है। પછી બીજા નંબરમાં પૂર્વોન્નત યોનિ में तीर्थंकर व सकल चक्रवर्ती व अर्ध चक्रवर्ती, सकल चक्रवर्ती એટલે છેખંડને જીતવા વાળા અને अर्ध चक्रवर्ती એટલે ત્રિખંડી રાજા। अर्ध चक्रवर्ती नारायण, पृथ्वी नारायण व बलभद्र उपजता है। पूर्वोन्नत में अपि शब्द से अन्य कोई नहीं उपजता। पुनश्च નથી હોતું અમુક જે આગળ દેશમાં વાત કરીએ તો કે અમુક જગ્યા ખાસ સ્પેશિયલ એના માટે એ જગ્યાએ બીજા કોઈને ઉતરવા ન મળે, ખ્યાલ આવે છે ને? હા, જેમ કહેવાય ને એવું હોય છે ને જગતમાં પણ, એવી રીતે એ એક પૂર્વોન્નત યોની રિઝર્વ છે, સમજી ગયા ને? तीर्थंकर, सकल चक्री, अर्ध चक्री એમના માટે રિઝર્વ છે એવી। प्रतिनारायण बलभद्र। हाँ हाँ, अपि शब्द से अन्य कोई नहीं उपजता। पुनश्च अवशेष वंशपत्र योनि में अवशेष जन उपजते हैं, तीर्थंकर आदि नहीं उपजते। सामान्य गुरुदेव जी गाड़ी में गुरुदेव माटे स्पेशल ख्याल આવે છે કે નહીં? એવી રીતે સલાહકાર પુરુષો માટે પણ સ્પેશિયલ ઉપજવાના સ્થાન હોય છે। હવે સાંભળો જરા। आगे सचित आदि योनि भेदों का सम्मुक्षण आदि जन्म भेदों में संभव करना असंभव करना 3 गाथाओं द्वारा दिखाते हैं। શું કહે છે? અગ્નિ યોનિની વાત કરે છે। देव नारकी संबंधी जो उपपाद जन्म का भेद, देव ने नारकी ने केवा जन्म से उपपाद जन्म का, उसमें अचित ही योनि है। ये अचित योनि होय त्या देव नारकीओं वहां योनि रूप उद्गत स्कंद, जैसे जन्म उपजवाना स्थान में योनि रूप उद्गत स्कंद सर्व ही अचित ही है। गर्भ जन्म के भेद में આપેલી ઉપાદમાં વાત થઈ, ઉપપાદમાં અચિત્ત યોનિ, બરાબર છે ને? અત્યારે પહેલો કેસ ચાલે છે સચિત્ત, અચિત્ત અને મિશ્ર, પછી સી કૃષ્ણ વાળી વાત અને પછી સમૃદ્ધ વિવૃત વાળી વાત, બરાબર ને? આટલી સુધીનું તો દેવ અને નારકીઓને સચિત કે અચિત? અચિત યોનિ દેવ અને નારકીઓ ઉપાદમાં જન્મોપજવાનું સ્થાન। પછી गर्भ जन्म के भेद में, गर्भ जन्मना भेदમાં सचित अचित दोनों रूप, जो गर्भ है ना, जो सम्मुक्षण अगर्भनी बात, गर्भ जन्म के भेद में सचित अचित दोनों रूप मिश्र ही उद्गत स्कंद रूप योनि है। ये सचित अचित मिश्र कैसे में? गर्भजમાં, गर्भजમાં 3 પ્રકારના જન્મના ભેદ જોયા આપણે। उपपाद, गर्भज અને सम्मुक्षण 3 પ્રકાર જોયા હતા ને? એમાં ઉપપાદ જન્મવા વાળાને અચિત યોનિ, गर्भ वाળાને મિશ્ર, સચિત અચિત મિશ્ર गर्भज वाળા। બાકી કોણ રહ્યા? सम्मुक्षण રહ્યા। તો सम्मुक्षण ને ઉપજવાના સ્થાન કેવા? સચિત અચિત કે મિશ્ર? અરે મિશ્ર હોય ને? હવે સાંભળો, गर्भ जन्म के भेद में सचित अचित दोनों रूप मिश्र ही
उद्गल स्कंद रूप योनि है, वहां योनि रूप उद्गल स्कंद में कोई उद्गल सचित है, कोई अचित है गर्भમાં એટલે મિશ્ર। પછી પુનશ્ચ સમૂર્છન જન્મ में सचित, अचित, मिश्र ये 3 प्रकार की योनि पाई जाती है। कहीं योनि रूप उद्गल स्कंद सचित ही है, कहीं अचित ही है, कहीं मिश्र है। असमूर्छन में कोई जगह શું હોય સચિત જ હોય, કોઈ જગ્યાએ અચિત જ હોય અને કોઈ જગ્યાએ મિશ્ર પણ જોવામાં આવે। જ્યારે દેવને નારકીને અચિત, ગર્ભવાળાને મિશ્ર, ગર્ભવાળાને મિશ્ર અને સમૂર્છનને સચિત પણ હોય, અચિત પણ હોય ને મિશ્ર પણ। મિશ્રમાં સચિત અચિત મિશ્ર થઈ ગયું। હવે 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 આગળ સાંભળો। હવે શ્રી કૃષ્ણની વાત 3 પ્રકારના જન્મ તમારે યાદ રાખવાના છે, બરાબર છે ને? કયા 3 જન્મ? ઉત્પાદ, ગર્ભજ અને સમૂર્છન। હવે શ્રી કૃષ્ણની વાત કરીએ તો જો उपपाद जन्म भेद में शीत और उष्ण ये दोनों योनि है। उपपाद में शीत योनि पण છે, ઉષ્ણ યોनि પણ છે। એમાં योनि रूप उद्गल स्कंद शीत है या उष्ण है। तो ये જે ઉદ્ગલનો સ્કંદ જે પેલામાં સચિત અને અચિત હોય અથવા અહીંયા કહે છે એ शीत પણ હોય અથવા ઉષ્ણ પણ હોય। અને જન્મ પરિવારનું સ્થાન शीत હોય અથવા ઉષ્ણ હોય અથવા शीतोष्ण હોય એમ। तो कैसे योनि रूप उद्गल स्कंद शीत है या उष्ण है, वहां હવે તમે એ તો ખ્યાલ છે ને નરકમાં અમુક નરક સુધી ગરમી, અમુક નરકમાં ઠંડી એવું છે કે નહીં? જો वहां नारकियों के रत्न प्रभा के बीलों से लेकर पहली नरक लेकर धूम प्रभा 5वीं नरक के बीलों के 3/4 भाग पर्यंत बीलों में उष्ण योनि है। એટલે કુલ નરક કેટલી છે? 7। 7 માંથી 4 અને 5મા નરકનો 3/4 ભાગ, બરાબર છે ને? એટલે 4.5 નરક છે એની અંદર ઉષ્ણ યોનિ જોવામાં આવે છે। બાકી કેટલી નરક બાકી રહી? 2.5 બાકી રહી। 5મી નરકનો 1/4 ભાગ અને નીચે 6મી ને 7મી એ 2.5 નરકની અંદર शीत योनि છે। ऊपर उष्ण योनि, नीचे शीत योनि। आ उत्पादમાં નરકની વાત કરી ત્યાં, બરાબર? જો 3/4 भाग पर्यंत बीलों में उष्ण योनि ही है। पुनश्च धूम प्रभा बीलों के 4थे भाग से लेकर महातम प्रभा के बीलों पर्यंत सर्व बीलों में शीत योनि ही है, ऐसा विशेष जानना। હવે આમાં દેવનું આવ્યું નથી પણ બીજા ગ્રંથમાં એ વાંચ્યું કે દેવની અંદર પણ આવી રીતે શીત યોનિ પણ હોય છે, ઉષ્ણ યોનિ પણ હોય છે। જેમ ઉષ્ણ પણ મનોહર એવા ઉષ્ણ સ્થાન એવા પ્રકારની યોનિ હોય છે, એવી રીતે શીત પણ હોય છે, સમજાય છે ને? એવી રીતે દેવમાં પણ હોય છે। પણ જે નરકમાં જે વિભાજન છે એવા વિભાજન નથી ત્યાં। નથી તો ઘણા લોકો સનબાથ લેવા માટે થોડી ગરમી આમ જરા સારું લાગે, તો દેવોની અંદર એવા પ્રકારના છે ત્યાં સ્થાન। હા જો હવે બાકી હવે બીજી કઈ આવી? શીત ઉષ્ણમાં ઉત્પાદ થઈ ગયા ને। હવે બીજો આપણો ગર્ભ છે। ગર્ભવાળાને શીત ઉષ્ણમાં કેવી રીતે છે તો જો પુનશ્ચ अवशेष गर्भ जन्म भेद में, गर्भ जीवन गर्भ जन्म भेद में और समूर्छन जन्म भेद में, बन्ने जन्म भेद में शीत उष्ण मिश्र तीनों योनि है। इनमें शीत योनि पण होय, उष्ण योनि पण होय, मिश्र योनि पण होय छे। कोई योनि रूप उद्गल स्कंद शीत ही है, कोई उष्ण ही है। किसी योनि रूप उद्गल स्कंद में कोई उद्गल शीत है, कोई उष्ण है, इसलिए मिश्र है। गर्भ અને સમૂર્છનની અંદર આ 3 પ્રકારનો शीत, उष्ण અને મિશ્ર 3 જોવામાં આવે। વહાં સાંભળો तेजस कायिक जीवों में उष्ण ही योनि है। तेज कायिक से एमा योनि केवी उष्ण ज होय।
वहां योनि रूप उद्गत स्कंद उष्ण ही है। पुनश्च जलकायी जीवों में केवी હોય એ પાણી બરાબર છે જલકાયી જીવોમાં યોનિ કેવી શીત ઉષ્ણ ને શીત તેજકાયીમાં ઉષ્ણ જલકાયીમાં શીત યોનિ હોય હવે સમુચ્છન થયા ને શીત યોનિ વાયુ ઉદસ્થ શીત યોનિ પુનશ્ચ ઉપપાદ હવે આવ્યું સમૃદ્ધ વિવૃદ્ધ અને સમૃદ્ધ અને વિવૃદ્ધ જો પુનશ્ચ उपपाद देव नारकी और एकेंद्रिय इनमें समृद्ध ही योनि है टंकायु होय बराबर है उपजવાનું સ્થાન ટંકાયુ હોય તે ઉપપાદ વાળા દેવ અને નારકી અને એકેન્દ્રિયોમાં એ સમૃદ્ધ યોनि है जहां उत्पन्न होते हैं ऐसा उद्गल का स्कंद वह अप्रगट आकार रूपी है એટલે સમૃદ્ધ કયા पुनश्च विकलेंद्रिय में एकेंद्रिय तो समृद्ध में गया विकलेंद्रिय में सुन तो विकलेंद्रिय में विवृद्ध योनि ही है खुली हो से उपजन स्थान खुल्लू हो से विकलत्रय में जहां उपजते हैं ऐसा योनि रूप उद्गत स्कंद वह प्रकट ही है बाकी क्या रहा गर्भज गर्भज रहा है जो पुनश्च गर्भ जीवों की संयुक्त विवृद्ध दोनों मिश्र योनि है जहां उपजते हैं ऐसे योनि रूप उद्गत स्कंद में कुछ प्रकट कुछ अप्रकट है। पुनश्च सम्मुच्छन पंचेंद्रिय में सम्मुच्छन का विकल्प त्रय लीधा एकेंद्रिय लीधा પછી વિકલ્પ એકેન્દ્રિય ને સમૃદ્ધ માં લીધા વિકલ્પ त्रय ने विवૃદ્ધ માં લીધા હવે पंचेंद्रिय सम्मुच्छन रहा है सम्मुच्छन पंचेंद्रिय में विकलेंद्रिय विवृत्त योनि ही है આ પ્રમાણે આ એક મોટા વૃત્તિ કેમ કે આપણે સાંભળી તો હોય પણ થોડો આછો પાતળો ખ્યાલ આવે આજે આ શબ્દ આવ્યા છે પ્રકરણ તો કાગે તો પડે કે આવા પ્રકારનું હોય છે અને આવા બધા પ્રકારની યોનિઓમાં આ જીવે અનંતવાર જન્મ ધારણ કર્યા છે ये कहे संज्ञाकारी जो आगे योनि भेदों की संख्या का पहले संक्षेप में कथन करते हैं ये तो आपने हमारा जोई पण करूं तो जो के जे आकारनी अपेक्षा त्रण प्रकार जोया शंखावर्त कुर्मोन्नत અને વંશપત્ર આકારની અપેક્ષા અને ગુણની અપેક્ષા કેટલા પ્રકાર જોયા 9 પ્રકાર જોયા 9 પ્રકાર જોયા ને હા સચિત્ત સચિત્ત પછી અચિત્ત સચિત્ત અચિત્ત શીત ઉષ્ણ સમૃદ્ધ વિવૃદ્ધ અને એને ડબલ યુગલમાં કીધું છે 9 થઈ ગયા હવે એનો પણ વિસ્તાર કરવામાં આવે આગળ જતા તો કે છે 84 લાખ જે આપણે જે અત્યારે કહીએ 84 લાખ યોનિ છે એટલે જીવોને ઉપજવાના સ્થાન અને જે આપણે બોલીએ છીએ ને એટલા માટે સમુચ્ચય પૂજામાં આવે છે ને अक्षय पद बिन फिरा जगत की लख 84 योनि में अष्ट कर्म के नाश करन को अक्षत तुम निरलाया है तो एक ख्याल तो आवे ने ये जे बोलिए छी આપણે કે અક્ષય પદ બિન આજે એની શુદ્ધ જીવાસ્તી કાય છે ને શુદ્ધ આત્મા કારણ પરમાત્મા એ અક્ષય પદ છે ये अक्षय पद से અને જેટલા પણ યોનિઓમાં જન્મ લે ત્યાં મરણ થાય છે એટલે કહે છે અક્ષય પદ બિન ફિર હવે બોલે તો કરો છો અક્ષય પદ બિન ફિર અક્ષય પદ બિન ફિરા તો અક્ષય પદ તો કોને કહેવાય ગુરુદેવે 45 વર્ષ સુધી અક્ષય પદ બતાવ્યું 84 લાખ ની તો ખબર હતી હા એ 84 લાખ માં તો રખડ્યો છે ખરો પણ જેના ભાન વગર રખડ્યો છે તો અક્ષય પદ કોને કહેવાય એ થોડું ધારણામાં તો ખ્યાલ આવે કે અક્ષય પદ એટલે શું એ સ્વામીજીનો ઉપકાર છે કે જો અક્ષય પદ બિન ફિરા જગત की लक्ष्य હવે એ તો રખડ્યો છે એનો અનુભવ પણ છે પણ જેના વગર રખડ્યો તો એ તત્વ કોણ છે આ તો એની છે ને આ તો એ સમજવાની છે હવે તને
અક્ષય પદનો મહિમા નહીં આવે, જેના વગર પરિક્રમા, હવે એની તને એલર્જી છે, એ અક્ષય પદનો તને મહિમા નથી આવતો એનો, તો પછી પરિક્રમા ક્યાંથી પડશે? સમજાય છે કે નહીં? હા, એટલે કેવું ને જે પૂજાની અંદર પણ રસ પરિપાક થાય ને જીવને અભ્યાસ કરવાનો. અક્ષય પદ બિન ફેરા જગત કી લખ 84 યોની ને, એમાં બધું આવી જાય. શ્રી કૃષ્ણ સચિત સચિત મિશ્ર બધી પ્રકારના અલગ અલગ પ્રકારના યોગીના જે અહીંયા આગળ જે ગણાવે ને બધા 7 લાખ 7 લાખ 7 લાખ 7 લાખ 7 લાખ લખીને જો અહીંયા આવીને લખી જો પૃથ્વી કાય જીવોના 7 લાખ નો 7 લાખ ઉપજવાના સ્થાન પૃથ્વી કાયકના. આને તો આ શું કે રીત જોઈએ, માટી જોઈએ, અલગ પ્રકારની 3 પ્રકારની માટી જરા જોઈ હશે, પણ એવા પૃથ્વી કાયક જીવોના 7 લાખ ઉપજવાના જન્મ સ્થાન પૃથ્વી કાયકના. ચાલુ કરે પૃથ્વી કાયક એટલે શું ખબર પડે છે? પૃથ્વી કાયક જીવ આનો અર્થ કરે છે મોક્ષાસ્ત્રમાં. પૃથ્વી કાયક જીવ એટલે જે જીવને પૃથ્વીનું શરીર મળ્યું છે તો એને ભેગું કરીને પૃથ્વી કાયક જીવ કહેવામાં આવે. અને એમાંથી જીવ નીકળી ગયો ને તો એને પૃથ્વી કાય કહેવાય. ખાલી પૃથ્વી કા જીવ નીકળી ગયો એટલે. અને જીવ છે ને તો એને આખું શું કહીશું? પૃથ્વી કાયક જીવ. તો હવે એ જીવને ઉપજવાનું સ્થાન જે પૃથ્વી જે છે એ કહે છે પૃથ્વી કાયક જીવોના યોનિનું કેટલા છે ઉપજવાના સ્થાન? પૃથ્વી કાયક જીવ તરીકે ઉપજવાના સ્થાન પર 7 લાખ છે. યોનિનું કેટલા છે? કુળ તો કેટલા? ઉપર વાંચો કુળ. આ તો ઉપજવાનું સ્થાન 7 લાખ છે, ઉપર કુળ ગોઠવો એની સામે આ 7 લાખ, તો સામે કેટલા છે? પૃથ્વી કાયક જીવોના 22 લાખ નહીં, 22 લાખ કરોડ કુળ. 7 લાખ તો 7 લાખ યોની અને 22 લાખ કરોડ કુળ છે. હવે વિચાર કરે છે. હા, આ નેટ ઉપર સર્ચ કરે પૃથ્વીની અલગ અલગ જાતિઓ શોધે તો શોધી શકે? શોધી શકે? એની માટીની અલગ અલગ જાતિ. મેં યાત્રામાં ગયા તો ક્યાંક માકડા હતા, માકડા એક જગ્યાએ. તો પછી વાત થઈ કે આ શું કહેવાય કે ઇંગ્લિશમાં માકડાને શું કહેવાય? વાંદરાને મંકી કહેવાય, ઇંગ્લિશને શું કહેવાય? તો પછી ભાઈએ સર્ચ કર્યું અને પછી એમાં આવ્યું કે અમે સર્ચ કરીએ છીએ લગભગ 273 કે 300 એવા કંઈ મંકીની જાત આટલી છે. એના અલગ અલગ નામ મંકીની જાત આટલા પ્રકારના મંકી છે. એ બધા કે મંકીની જ કહેવાય, પણ એના અલગ અલગ જે કંઈ નામ છે પણ કહેવાય મંકી. જેમ આપણે વાંદરાની મંકી કહીએ, ગોરીલા ગોરીલા હોય છે ને, ચિમ્પાન્જી, ગોરીલા, માંકડા, એ બધી ડિફરન્ટ ટાઈપ કુળ. આ બધા જે કુળ કહે ને ઉપજવાનું સ્થાન યોની અને પછી એના અલગ અલગ પ્રકારના જે હોય ને, હવે હાથી, ઘોડા, હરણ, પણ વાંદરાની અંદર પણ અલગ અલગ વાંદરો, પછી ચિમ્પાન્જી, પછી ગોરીલો, પછી માંકડું, એ અલગ અલગ પ્રકાર દેખાય તે બધી દેખાતા. અને માંકડા પણ કેટલા પ્રકારના હોય છે, જૂ વગેરેમાં જોવામાં આવે તે પણ ડિફરન્ટ ટાઈપના હોય છે. ચકલીઓ કેટલા પ્રકારની હોય છે, પતંગિયા કેટલા પ્રકારના હોય છે, પક્ષીઓ કેટલા પ્રકારના હોય છે. મોર, વાઘ હોય તો સફેદ વાઘ નથી, સફેદ વાઘ, અલગ અલગ પ્રકારના સફેદ હાથી હોય છે કે નહીં? સફેદ હાથી પણ હોય છે, બરોબર. તો એ બધું જશે શેમાં? કુળમાં. એ બધું જશે કુળમાં અને ઉપજવાનું સ્થાન છે શેમાં જશે? યોનિમાં. તો પૃથ્વી કાયકના 7 લાખ યોનિ સ્થાન છે અને એના કુળ 22 લાખ કરોડ કુળ કોને કહેવાય? 22 લાખ એટલે 22 ની પાછળ 22 લાખ કરોડ. હા, એટલે 22 પછી 5 મીંડા અને એની પાછળ 7 મીંડા. 22 પછી 5 મીંડા એટલે 22 લાખ અને પછી કરોડ પછી 7 મીંડા. એટલા તો કુલ. એટલી પ્રકારની પૃથ્વી એટલા પ્રકારની છે. હવે આ લોકોને કે શોધો તમે, અમે આટલું અમે જવાબ આપ્યો છે, શોધીને લાવો આટલા પ્રકારની જમીન છે. બરોબર. એમાં બધી પ્રકાર
પ્રકારની નરકની અંદરની જમીન, એક કણ આવે કેટલાય જીવો મરી જાય, નરકની જમીન આવી, ઈશત પ્રાગભાગ નામની ઉપરની જે 8મી પૃથ્વી છે એ પણ આવી કે ના આવી? બધી પ્રકારની પૃથ્વી જમીન જ્યાં 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 જીવ આવી છે. 343 ગંધરાજનો લોક છે ને, એની અંદર પછી એક રાજુમાં એક રાજની ત્રસનાડી પછી એની બહાર, એ ત્રસનાડી બહાર પછી ખુલ્લી જગ્યા છે. હવે ત્યાં એક ઇન્દ્રિય જીવો છે કે નહીં, પૃથ્વીકાય વગેરે, બરોબર? અને સૂક્ષ્મ પૃથ્વીકાય 343 ગંધરાજમાં એક પણ જગ્યા બાકી નથી કે સૂક્ષ્મ પૃથ્વીકાય ના. સૂક્ષ્મ પૃથ્વીકાય તો બધે છે, બરોબર? એ છે. એટલે આ વાંચી બધા જૈન શાસન સિવાય અને આ શ્રુત પંચમી, આપણે શ્રુત પંચમીમાં જે દર્શેનાચાર્ય દેવે આગળ થઈ ગયું છે. શ્રુત પંચમીમાં દર્શેનાચાર્ય દેવે થઈ ગયું છે સમય પણ. શ્રુત પંચમીમાં દર્શેનાચાર્ય દેવે ભૂતબલી અને પુષ્પદન દેવને જે જ્ઞાન આપ્યું ને, તો એ એમને આત્માના જ્ઞાનની મુખ્યથી વાત ના કરી. આત્મજ્ઞાન તો હતું, પણ જે સ્મરણ શક્તિ ઓછી થતી જતી હતી ને, એ કેવલ જ્ઞાન ગમને જે સૂક્ષ્મ વાતો જે છે, મેથેમેટિક્સ, ગણતરી બધી, જીવ સ્થાન, વાયુના સ્થાન, કયા મનસ્થાનના કેટલાની બંધ વિચ્છતિ ને શું એના જગત પ્રત ને જગત પૂરણ ને પ્રત એક બીજી ગણતરી આવે છે ને, સૂચ્યાંગુલ ને પ્રતરાંગુલ, એ બધા જે બધા માપ વગેરે જે કાંઈ આવે છે, અને આ બધા ભેદ કયા, આટલા કરોડ ગુણ ને આટલા, એ બધી વાતોનું જ્ઞાન એમને આપ્યું. એટલે એક રીતે કહીએ તો કેવલ જ્ઞાનને સુરક્ષિત રાખવાનો દિવસ છે. કેવલ જ્ઞાનને સુરક્ષિત રાખે. કેમ? કેમ કે આત્માનું જ્ઞાનની બધાય વાતો કરે છે કે અમને પણ આત્માનું જ્ઞાન, પણ હવે એ વિશ્વની વ્યવસ્થા શું છે, સ્વર્ગ કેટલા છે, નરક કેટલા છે, દ્વીપ કેટલા છે, સમુદ્ર કેટલા છે, કર્મનું લોજિક શું છે, ઘાતી કર્મ કેટલા, અઘાતી કર્મ કેટલા, કોની ઉત્કૃષ્ટ સ્થિતિ, કોની જગતની સ્થિતિ, કોનો વાત, એ વાત જૈન શાસનમાં છે. નહીં બાકી કર્મની વાત તો બધાય કરે. કર્મની વાત, કર્મના લોજિક શું છે, વિશ્વની, એ વિશ્વ કેટલું કે આવું વિશ્વ, તો કે એવું થોડું છે વિશ્વની વાત છે. એ સુરક્ષિત રહેલી છે. જાય છે કે નહીં? આત્મજ્ઞાનનો તો પ્રશ્ન છે ને. આત્મજ્ઞાન તો એને હવે આત્મજ્ઞાન થોડું આપવાનું હતું એમને. સમ્યક જ્ઞાન તો હતું, પણ એ અંગ જ્ઞાન ધીરે ધીરે સ્મરણ શક્તિ ઓછી થતી ગઈ. તો આ કહે છે કે જો નહીં આપવામાં આવે અને લિપિબદ્ધ નહીં થાય તો બધાને જેમ અત્યારે યાદ રહી જાય છે, યાદ લિપિબદ્ધ નહીં થાય તો જૈન શાસનનું શું થશે? એવો અંદરમાં કરુણાનો ભાવ આવ્યો. શું આ શાસન આટલે થંભી હશે? એવો ભાવ આવ્યો. અને અંદરમાં સ્વપ્નમાં બસ એ મુનિરાજ આવતા દેખાય, એ જે કાંઈ બળદનું જે સ્વપ્ન ને પછી પરીક્ષા લીધી, તમે યોગ્ય છો બસ. અને વાસ્તવમાં તો ખરેખર શુદ્ધ પંચમી તો એને કહેવાય. આપણી પાસે જે શુદ્ધ જ્ઞાન છે ને, એ શુદ્ધ જ્ઞાન વડે પંચમ ભાવને દીકરો ને, એ વાસ્તવમાં શુદ્ધ પંચમીની ઉજવી છે. સાચા શુદ્ધ જ્ઞાન વડે પંચમ ભાવની જે ભાવના ભાવવી અને ભાવ શુદ્ધ જ્ઞાન પ્રગટ્યું તો વાસ્તવમાં એને શુદ્ધ પંચમી મનાવે છે. તો એવું લઈશું.
ભગવાન મુકુંદાચાર્ય દેવ દ્વારા રચેલી પરમાણુમાં શુદ્ધ ભાવધિકાર એમાં 42 ગાથા છે. એના પહેલા 58 કળશ એનો પણ પાઠ કરીએ છીએ. અંચિત પંચમ ચતુર્ગતિ ચાર ગતિના જીવોના કુળ તથા યોનિના ભેદ જીવમાં નથી એમ હવે કહેવામાં આવે છે. ત્યાં પ્રમાણે શું કહે છે? પહેલા કુળની વાત કરે છે, પછી નીચે યોનિની વાત કરે છે. આપણે વાત થઈ હતી કુળ કોને કહેવાય, યોનિ કોને કહેવાય, સંજ્ઞાન ચંદ્રિકામાં બતાવીને शरीर में उपजवाना જે સ્થાન છે એને યોનિ કહેવાય. અને શરીર રૂપ ઉદગલના આકારના જે ભેદ છે, શરીર રૂપ ઉદગલના આકારના ભેદ, જેમ કે હાથી, ઘોડા, ગાય, ભેંસ, તો એ જે શરીર રૂપ ઉદગલના આકારના ભેદ છે એને કુળ કહેવામાં આવે છે. એ કહે છે અહીંયા જો પૃથ્વી કાયિક જીવોના 22 લાખ કરોડ કુળ છે. અકાયિક એટલે જલકાયિક જીવોના 7 લાખ કરોડ કુળ છે. તેજ કાયિક જીવોના 3 લાખ કરોડ કુળ છે. વાયુકાયિક જીવોના 7 લાખ કરોડ કુળ છે. વનસ્પતિકાયિક જીવોના 28 લાખ કરોડ કુળ છે. દ્વિઇન્દ્રિય જીવોના 7 લાખ કરોડ કુળ છે. ત્રિઇન્દ્રિય જીવોના 8 લાખ કરોડ કુળ છે. ચતુરેન્દ્રિય જીવોના 9 લાખ કરોડ કુળ છે. પંચેન્દ્રિય જીવોને વિશે જલચર જીવોના 12.5 લાખ કરોડ
અક્ષર જીવોના 12 લાખ કરોડ કુળ છે. 4 પગવાળા જીવોના 10 લાખ કરોડ કુળ છે. સર્વ આદિ પેટે ચાલનારા જીવોના 9 લાખ કરોડ કુળ છે. નારકોના 25 લાખ કરોડ કુળ છે. મનુષ્યોના 12 લાખ કરોડ કુળ છે અને દેવોના 26 લાખ કરોડ કુળ છે. બધા થઈને 197 લાખ કરોડ કુળ છે. બરાબર છે. આ શરીર રૂપ ભૂતગલના આકારના જીવની વાત થઈ. હવે એ ઉપજવાના સ્થાનની વાત, જીવના ઉપજવાના સ્થાન. તો પૃથ્વી કાયક જીવોના 7 લાખ યોનિ મુખ છે. અપકાયિક જીવોના 7 લાખ યોનિ મુખ છે. તેજકાયિક જીવોના 7 લાખ યોનિ મુખ છે. વાયુકાયિક જીવોના 7 લાખ યોનિ મુખ છે. નિત્ય નિગુણ જીવોના 7 લાખ યોનિ મુખ છે. ચતુર્ગતિ નિગુણી જીવોના, ચૈતન્ય નિગુણના જીવોના 7 લાખ યોનિ મુખ છે. વનસ્પતિકાય જીવોના 10 લાખ યોનિ મુખ છે. દ્વિઇન્દ્રિય જીવોના 2 લાખ યોનિ મુખ છે. ત્રિઇન્દ્રિય જીવોના 2 લાખ યોનિ મુખ છે. ચતુરિન્દ્રિય જીવોના 2 લાખ યોનિ મુખ છે. દેવોના 4 લાખ યોનિ મુખ છે. નારકોના 4 લાખ યોનિ મુખ છે. ત્રિયંશ જીવોના 4 લાખ યોનિ મુખ છે. મનુષ્યોના 14 લાખ યોનિ મુખ છે. બધા થઈને 84 લાખ યોનિ મુખ છે. એમાં આપણે તત્વાસૂત્રના આધારે એ પણ વાત જોઈ હતી કે આકારની અપેક્ષાએ યોનિના 3 ભેદ, શંખાવત, કૂર્મોન્નત અને વંશપત્ર. આકારની અપેક્ષાએ અને ગુણ યોનિના 6 પ્રકાર જોયા હતા. સચિત 9, સચિત પછી એની સાથે સચિત, અચિત, સિંહ, ઉષ્ણ, સમૃદ્ધ અને નિવૃત્ત. એના મિશ્ર કરીએ તો બીજા 3. એ પ્રમાણે 9 જોયા હતા. અને વિસ્તાર એનો કરવામાં આવે તો નીચે બધા 84 લાખ યોનિ મુખ છે. હવે વાત અહીંયા છેલ્લે સરવાળી કરવી છે કે આ બધું મારામાં નથી, પણ જે નથી ને એની પણ અહીંયા વાત આ જ્ઞાનનો વિષય કહેવાય છે. આ શ્રદ્ધાનો વિષય નથી. શ્રદ્ધાનો વિષય તો ત્રિકાલી દ્રવ્ય છે. કારણ પરમાત્મા એ શ્રદ્ધાનો વિષય એટલે શ્રદ્ધાનું શ્રદ્ધેય, ધ્યાનનું ધ્યેય. ધ્યેય તત્વ કદી ફરે નહીં. ધ્યાન છે ને ધર્મ ધ્યાન અને પછી શુક્લ ધ્યાન. તો ધ્યાન તો ફર્યું, ધ્યાનનું નામ બદલાયું. ધર્મ ધ્યાન પછી આગળ જતા એનું નામ શું થયું? શુક્લ ધ્યાન. તો ધ્યાનનું નામ બદલાયું ને, તો ધ્યાનની પર્યાય બદલાઈ. ધ્યાન તો પર્યાય છે, પણ એ ધર્મ ધ્યાન વખતે જે ધર્મ ધ્યાનનું ધ્યેય હતું ને, તો શુક્લ ધ્યાનમાં પણ ધ્યાનનું ધ્યેય તો એ જ છે અને સમ્યક દર્શનમાં પણ ધ્યાનનું ધ્યેય તો એ જ હતું. ધ્યેય નથી ફરતું. સમજવું જરા. આ જે ધ્યેય તત્વ જે કારણ પરમાત્મા જે છે એ કહે છે કે એની અંદર ના આ કોઈ પ્રકારના આ બધા જે કુળની સંખ્યા કરી એના કુળ છે, ના કોઈ પણ પ્રકારની યોનિનો ભેદ એમાં છે. શું કહે છે? જો એ લખે છે ને નીચે જુઓ. પેલા પૃથ્વી કાયિક જીવોના 7 લાખ યોનિ મુખ છે. એ થઈ હતી ચર્ચા થોડી. તો આ પૃથ્વી કાયિક જીવ આખો શબ્દ છે ને, પૃથ્વી કાયિક જીવ. તો પૃથ્વી જેનું શરીર છે એવો જીવ. કાય એટલે શરીર. પૃથ્વી જેનું શરીર છે એવું જીવ એને પૃથ્વી કાયિક જીવ કહેવાય. આપણે કહીએ નરકની અંદર વૃક્ષ એવા છે કે તિલ તિલ કરે દેહ કે ખંડ, અસુર ભેળાવે દુષ્ટ પ્રચંડ. તે વૃક્ષને કયા વૃક્ષ કહીએ છીએ આપણે? વનસ્પતિ કાયના નથી, એ પૃથ્વી કાયિક છે.
સમજાય ને? આવે છે ને ભણવાનું છઠ્ઠાની અંદર બીજી પૃથ્વી કાયિક છે જા. તો પૃથ્વી જેની શું છે? કાયા, અને એમાં જીવ રહેલો છે તે પૃથ્વી કાયિક જીવ કહેવામાં આવે. એ કહે છે કે એના 7 લાખ તો પૃથ્વી કાયિક જીવને ઉપજવાના સ્થાન 7 લાખ છે. 5 મિનિટના પાછળ આવે એટલા તો ઉપજવાના સ્થાન, અને એની ઉપર કુળ વાંચો હવે શરીરનું ભૂતગલના આકાર કેટલા એના કરતા વધારે થશે. જો શું લખ્યા છે? પૃથ્વી કાયિક જીવોના 22 લાખ કરોડ કુળ છે. 22 લાખ નહીં, 22 લાખ કરોડ. એ તો પૃથ્વી કાયિક જીવોના કુળના ભેદ છે. હવે આવું તમે નેટ ઉપર ગમે તેટલું સર્ચ કરો, ધૂળ મળે એમાં હોટેલના શબ્દમાં. ધૂળની સાચી જવાબ નહીં મળે. ધૂળની વાત ચાલે છે. માટી, પૃથ્વી, કાય જ્યાં પડે છે જો. અને ભवन में जीवर घूम चुका कण कण को जीवर घर देखा. આ શુદ્ધ જે કારણ પરમાત્મા, જે શુદ્ધ અંતર તત્વ છે, નિત્ય શુદ્ધ જે છે, એને ભૂલીને આ જીવે આવા પ્રકારના ભવ પણ અનંતવાન કર્યા છે. 84 લાખ યોની ટોટલ થયું ને સરવાળો. આપણે ભૂલીએ છીએ. જીવિતરાગ સર્વજ્ઞ પ્રભુ तुमको ना अब तक पहचाना, अतएव पड़ रहे हैं प्रभुवर 84 के चक्कर खाना. શું અર્થ? 84 કે ચક્કર એટલે લોકમાં પણ બોલે છે. આપણે ઘણી વાર કહીએ છીએ કે આત્માને ઓળખ્યા વિના રે લખ 84 નહીં ટળે રે. લોક બોલે છે. આત્માને ઓળખ્યા વગર બોલે તો છે, પણ આત્મા કોને કહેવાય, પરમાર્થ આત્મા કેવો, અને એને ઓળખવું એટલે શું? 84 લાખના ચક્કર એ કેવી રીતે એનો હિસાબ છે? પૂજામાં જે કહ્યું, એવી તરાગ સર્વજ્ઞ પ્રભુ तुमको ना अब तक पहचाना, अतएव पड़ रहे हैं प्रभु 84 के चक्कर खाना. અનંત ભગવાન તમારા હૃદય ગુણ પર્યાયને ઓળખ્યા નહીં ને, એટલે મારે 84 લાખના ચક્કર ખાવા પડે છે. એ તો નિમિત્તની પ્રધાનતાથી વાત કરી ત્યાં. અને સમજાય છે કે તમને ઓળખ્યા વગર એમનું ઓળખવું ત્યારે થાય કે જ્યારે જીવ પોતાના આત્માને ઓળખે ત્યારે એમને ઓળખ્યા. એમને ઓળખ્યા ને ઉપર મહાવીર ભગવાન છે, નીચે આદિનાથ ભગવાન છે. મહાવીર ભગવાન પાવાપુરીથી મોક્ષે ગયા, આદિનાથ ભગવાન કૈલાસ પર્વતથી મોક્ષે ગયા. આદિનાથ ભગવાન પહેલા તીર્થંકર છે, મહાવીર ભગવાન છેલ્લા તીર્થંકર છે. આદિનાથ ભગવાને ઋષભ રાજાએ 2 વાર લગ્ન કર્યા હતા. મહાવીર ભગવાન બાળ બ્રહ્મચારી હતા. બોલો હવે તમારે શું પૂછવું છે બીજું? પહેલા તીર્થંકર હતા, પેલા 24માં તીર્થંકર હતા. શું પૂછવું છે બીજું? ઓળખ્યા તો ખરા, બીજું શું ઓળખવાનું? બીજું? અને ઉપર 2 મહાવીર ભગવાનના ટીમ છે. એક સંગમરમરનું છે આરસના, અને એક છે ધાતુના. ઓળખાણ તો પડી ગઈ. કોઈ મળી હોય તો કિંમત જોતા હોય કે આટલાની તો કિંમત હશે, એવાય હોય ને. પડે છે કે નહીં? બીજું શું ઓળખવાનું? અરે હૃદયના માંગલિક માં છે, હું પરમાત્મા છું એમ નક્કી કરવા કર. કહ્યું કે આપણા ભગવાન તમે પરમાત્મા છો એમ નક્કી કરવા દો ને. ત્યારે કહ્યું કે હું પરમાત્મા છું એવો જ્યાં નિર્ણય થયો, ત્યારે આ પરમાત્મા છે એવો ત્યારે વ્યવહાર ત્યારે ઉભો થાય છે. અંદર નિશ્ચય પોતાના પરમાત્માની અનુભૂતિ વગર આ વ્યવહારથી પરમાત્મા છે એવો પણ તને સાચો વ્યવહાર પ્રગટ થતો નથી.
આ બહારમાં પરમાત્માને ઓળખ્યા વગર 84 ચક્કર, એનો મતલબ પોતાના આત્માને ઓળખ્યા વગર. પરમાત્માને ઓળખીને પોતાના આત્માને ઓળખવો ને આત્માને ઓળખ્યા એટલે પરમાત્માને સાચા અર્થમાં ઓળખ્યા. આવી રીતે ક્રમ છે. એટલે સંધિ જો કેટલી સરસ છે કે એ જે લખ્યું ને કે હે વીતરાગ સર્વज्ञ प्रभु, तुमको ना अब तक पहचाना, देव पढ़ रहे हैं प्रभु 84 के चक्कर खाना. આગળ તો નથી લેતા, બધું તો લાંબુ થશે ઘણું. કરુણાનિધિ तुमको समझ ना आते तो અહીં એ દિવસે આપણે સવારે કેવી પૂજાની બીજી પંક્તિ, સમુચ્ચય પૂજાની પંક્તિ કહીએ હતી ને, अक्षय पद बिन फिरा जगत की लख 84 योनि में, अष्ट कर्म के नाश करन को अक्षत तुम निगलाया में, अक्षय निधि निज की पाने श्री देव शास्त्र गुरु को ध्यान, विद्यमान श्री सती शंकर सिद्ध प्रभु के गुणगान. निश्चय व्यवहार की केवी संधि से जो जूनी प्राचीन पूजाओं में निश्चय व्यवहार छे, देव शास्त्र गुरु की पूजा ये व्यवहार थयो निमित्त, અને અંદર માં નિશ્ચય શું આવ્યો? શું આવ્યો નિશ્ચય? શું છે પંક્તિ? अक्षय पद बिन फिरा जगत की लख 84 योनि में. ये છે પેલી પંક્તિ. अक्षय पद बिन फिरा जगत की लख 84 योनि में. तो अक्षय पद એટલે થઈ ગયું ને, અક્ષય પદ એટલે ત્યાં ભગવાન ન આવ્યા. અક્ષય પદમાં પોતાનો નિશ્ચય ત્રિકાલી ધ્રુવજી કારણ પરમાત્મા આવ્યું ને, જે ઉપાધિ તત્વ છે એ આવ્યું કે ના? અક્ષય પદ બિન ફિરા जगत की लख 84 योनि में ना, अष्ट कर्म के नाश करन को अक्षत तुम निगलाया में. પછી શું છે? अक्षय निधि निज की पाने, अक्षय निधि निज की पाने श्री देव शास्त्र ये व्यवहार. निज की पाने अक्षय निधि परमार्थ की बात आ रही थी એવી રીતે છે. અને સમુચ્ચય પૂજાની અંદર ઘણી બધી પંક્તિઓ એવી છે કે જ્યાં નિશ્ચય વ્યવહારની સંધિ છે. કેટલી પંક્તિઓ એવી છે, તમે ધ્યાનથી અંદરમાં તમે એનો રસ કાઢો તો અંદરથી રસ નીકળી શકે એવો છે. જો તો એ કહે છે અહીંયા, જો પૃથ્વીકાય જીવોના 7 લાખ યોનિ, એની સામે 22 લાખ કરોડ કુળ. પછી અહીંયા જલકાય કે અપકાય જીવોના 7 લાખ યોનિ મુખ, અને સામે કુળ કેટલા છે એના? 7 લાખ કરોડ કુળ. પછી તેજકાયમાં 7 લાખ યોનિ મુખ અને 3 લાખ કરોડ કુળ છે. હવે વિચાર કરો, આ જલકાયના 7 લાખ યોનિ મુખ કયા? આ જલ પાણી. હવે પાણીને ઉપજવાના જલકાય, આ પાણીનું એક ટીપું હોય ને, એક પાણીનું ટીપું, પાણીના એક ટીપામાં એક જીવ નથી હોતો. જલકાય જીવ એક જીવ નથી હોતો. પાણીનો એક બુંદ જે લેવામાં આવે, એક બુંદ, આ ત્રસ જીવની વાત નથી કરતા, એક બુંદ, ના ત્રસની ના નિબોધ વગેરેની વાત નહીં. પાણીનો એક બુંદ લેવામાં આવે તો એક બુંદ પાણીમાં असंख्य जलकायिक जीव હોય છે. असंख्य जलकायिक जीव હોય છે. સમજણ પડે છે? અને એ અસંખ્ય જલકાયિક જીવ એટલે દરેક જીવનું અલગ અલગ શરીર. એટલે એક પાણીના ટીપામાં અસંખ્ય જલકાયિક જીવ એટલે દરેકની જલકાયા દરેકની અલગ અલગ. પડે છે એવી રીતે અગ્નિકાય. તો સમજો કે આપણે ગેસ સળગાવ્યો તો એની અંદર પણ એક બિંદુ લેવામાં આવે, એની અંદર અસંખ્ય અગ્નિકાયિક જીવ હોય છે. સમજ પડે છે કે? અને એક જીવના એક શરીરના આશ્રય એક જીવ હોય. સમજી ગયા?
એવી રીતે પ્રત્યેકમાં જશે. પ્રત્યેક કહેવાય પ્રત્યેક જીવ. અને જે સાધારણ જીવ કહેવાય કંદમૂળ વગેરે બટાકા ગાજર વગેરે જે છે ને કંદમૂળ, તેની અંદર એક નાની સોયની અણી પર એક ટુકડો લેવામાં આવે, તેની અંદર તો એક અસંખ્ય તો શરીર થઈ ગયા. અહીંયા એક શરીરમાં એક જીવ નહીં, પણ એક શરીરમાં અનંત જીવ હોય છે. બહુઘાતનો દોષ આવે છે ત્યાં, સમજાય છે? અને દૂધી વગેરે જે છે, કાકડી વગેરે છે, ટિંડોરા વગેરે જે છે ને, તો એની અંદર એક શરીરમાં એક જીવ હોય, એક શરીરમાં એક જીવ. અને કંદમૂળમાં એક શરીરના આશરે અનંત જીવ હોય. એટલે ત્યાં અનંત કાયનો દોષ લાગે છે, બહુઘાતનો. સમજાય છે? એવી રીતે છે. સાધારણમાં જશે ને, એ સાધારણ વનસ્પતિ. જો હા, હા, એ જોઈશું શું છે મને આવે તો છે, સામાયિકમાં આવે છે, આવે છે આમાં જીરેન્દ્ર રચનામાં છે, જીરેન્દ્ર રચનામાં નહીં હોય, લઘુ પ્રતિક્રમણમાં છે ને. इतर ने वो 7 लाख, नित्य ने वो 7 लाख, टीका 7 लाख, अपका 7 लाख, देश का 7 लाख, ये प्रमाणे બધા જે બતાવ્યા છે. અને તેજ ગતિ 4 લાખ, મનુષ્ય ગતિ 14 લાખ, એમ કાય 84 લાખ, માતા પક્ષી અને પિતા પક્ષી. માતા પક્ષી એટલે જે યોની મુખ છે ને, એ માતા પક્ષી કહ્યું. અને પિતા પક્ષી 197 લાખ કરોડ કુલ, એમ. हाँ, 197 लाख करोड़ कुल છે, કુલ 197 લાખ કરોડ કુલ, એમ સૂક્ષ્મ બાદર પર્યાપ્ત અપર્યાપ્ત પ્રત્યપર્યાપ્ત કોઈ જીવની વિરાધના કરી હોય, રાગ દ્વેષ કરવા વાળી પાપ લાગ્યા હોય તો મિચ્છામિ દુક્કડમ એ છે એ પ્રમાણે. પણ એ બહુ મને ક્યાંય ખ્યાલમાં ના પણ એવું કંઈ વાંચવાનું છે. માતા પક્ષે અને પિતા પક્ષે ત્યાં કેવી રીતનો શું છે એ થોડું, કેમ કે આમાં એક પ્રશ્ન એ થાય ને કે આ બધાની અંદર માતા પક્ષે પિતા પક્ષે, તો નિવૃત્તિ અંદર માતા પક્ષ ને પિતા પક્ષમાં કેવી રીતે કરીશું આપણે? સમજાય છે કે નહીં? કેમ કે એ તો જે ગર્ભજ જીવો છે, ગર્ભજ જીવની અંદર માતા પિતાનો વ્યવહાર ઉભો થશે. દેવગતિમાં તો માતા પિતાનો વ્યવહાર નથી, નરકમાં માતા પિતાનો વ્યવહાર નથી. સમજાય છે ને? વિકૃતરે જીવો વગેરે જે છે, સમૂર્છન જીવો, એમાં માતા પિતાનો ક્યાં? એટલે એ થોડોક વિચાર માંગે છે કે કેવી રીતનું શું અહીંયા કહેવા માંગે છે. અને મનુષ્યની પણ વાત કરીએ તો લબ્ધ પર્યાપ્ત મનુષ્ય છે, તો સમૂર્છન જીવો છે, એની અંદર પણ માતા પિતા શ્વાસના 18મા ભાગમાં એકના જન્મ મરણ વગેરે કયા છે. તો અહીંયા શું છે એમ કે જોવું પડે, થોડું વિચાર માંગે છે. અને બીજી વાત આપણી વિશે આવી હતી, તો વચ્ચે વાત આવી એટલે આમાં એક વાત આવી હતી ને કે જે કુર્મોન્નત યોની જે છે એમાં તીર્થંકર, ચક્રવર્તી, અર્ધ ચક્રવર્તી, નારાયણ, પ્રતિનારાયણ, બલભદ્ર વગેરે જન્મે છે, શરાકા પુરુષો. એ સિવાય બીજા કોઈનો જન્મ ત્યાં થતો નથી. એ વાત થઈ હતી ને, આમાં લખ્યું છે. જો અહીંયા લખ્યું कुर्मोन्नत योनि में सामर्थ्य जरा तीर्थंकर व सकल चक्रवर्ती व अर्थ चक्रवर्ती नारायण प्रतिनारायण व बलभद्र उपजता है। अपी शब्द से अन्य कोई नहीं उपजता। अपी शब्द द्वारा ये बतावे છે કે કોઈ ઉપજતું નથી, એટલે એમાં બીજું કોઈ ઉપજતું નથી। વંશ પત્રમાં ઉપજે બીજા, અને શંખાવતમાં તો કોઈનો જન્મ થતો નથી। હવે વાત પછી ગરીજીને બીજા એક બે પુસ્તકમાં વાંચતા એમ પણ વાંચવામાં આવ્યું કે એમ લખ્યું છે કે ભાઈ અપીનો અર્થ અહીંયા લખ્યું છે, અપીનો અર્થ કે બીજા કોઈનો જન્મ થતો નથી, તો ત્યાં અર્થ એવું લખે છે કે અપી માને બીજાનો પણ ત્યાં જન્મ સંભવિત છે એમ લખ્યું છે। અને એના આધાર રૂપે એક વાત એવી લખી છે એમાં કે
ભરતજી વગેરે જે 100 પુત્ર સમજો હવે રાજા ઋષભદેવે 2 વાર લગ્ન કર્યા. 2 પત્ની હતી અને નંદા અને સુનંદા. તો નંદા દ્વારા તો ભરત નામની 100 પુત્ર અને બ્રાહ્મી નામની પુત્રીનો જન્મ થયો અને સુનંદા દ્વારા બાહુબલી અને સુંદરી. બાહુબલી પુત્ર અને સુંદરી પુત્રી. તો એ પ્રમાણે ત્યાં ખુલાસો એ કર્યો કે ભરતજી હતા એમની માતા નંદા અને બાકીના 100 પુત્રની માતા પણ નંદા. ભાઈઓ હતા, બધા સગા ભાઈ હતા. તો હવે આ કુર્મોન્નત યોનિમાં જો બીજા ન ઉપજે તો પછી આ ભરતજી તો બરાબર છે પણ બીજા ઉપજ્યા એટલે એનો અર્થ એવો થાય છે કે બીજા પણ ઉપજી શકે છે. એવો એની અંદર એક ખુલાસો બીજા 2 જગ્યાએ એવા જોવા મળ્યા મને. હા, શેમાં લખ્યું છે? આમાં તત્વસૂત્રમાં. હા, કયું છે પાનું? કુર્મોન્નત યોનિમાં તીર્થંકર ચક્રવર્તી બળભદ્ર અને તેના ભાઈઓ સિવાય કોઈ ઉત્પન્ન થતું નથી. એટલે એની અંદર લખી છે ભાઈઓ સિવાય કોઈ ઉત્પન્ન થતું નથી. એટલે એ વાત એમ થઈ કે એની અંદર એના ભાઈઓ સિવાય એટલી વાત મૂકી ત્યાં. હવે વાત એ છે કે અહીંયા જે સમ્યક્ ચંદ્રિકાની અંદર જે લખ્યું છે અપીનો અર્થ અપી શબ્દ છે અન્ય કોઈ નહીં ઉપજતા. એટલે એ બેનો અન્ય અને અહીંયા લખ્યું કે એના ભાઈઓ ઉપજે છે. બેનો મેળ કેવી રીતે છે એ થોડુંક વિચાર. હા, હા, એટલે એક વિચાર પૂછીશું પણ છતાં તો વિચારીએ આપણે કેમ કે આ સમ્યક ચંદ્રિકામાં લખ્યું છે બરાબર છે કે અપીમાને બીજા કોઈનો જન્મ થતો નથી. અને બીજી એમ જોવામાં આવે છે કે ભાઈઓ હરિનું પણ જોવા મળ્યું. તો એવું બની શકે પૂછીશું આપણે કે મને જે આ સમ્યક ચંદ્રિકામાં લખ્યું છે એના હિસાબે વિચાર કરીએ તો આપણે ત્યાં ઉજ્જવલાબેનને પણ પૂછીશું ફોન કરીને કે આનો શું અર્થ, કેવી શું સંદેશ છે આની. કે બીજા પણ કરનાર યુગમાં જે 2 જાણકાર છે એને પણ આપણે ફોલો કરીશું. આપણે જેમ અહીંયા નથી સમ્યક ચંદ્રિકામાં આ તો વિચારની કોટીની વાત છે બરાબર છે કે બીજા કોઈ ઉપજતા નથી. તેનો મતલબ જે કુર્મોન્નતની અંદર એના સિવાય બીજા કોઈ નહીં ઉપજે. અને જે વંશપત્રમાં જે છે વંશપત્રમાં એ પછી આ જે ચક્રવર્તી અર્ચક બલભદ્ર વગેરે વંશપત્રમાં પણ ભલે ઉપજે તો એવું બની શકે કે ભાઈ ભરતજી છે વંશપત્રમાં જન્મ્યા હોય એના ભાઈઓ પણ ત્યાં જન્મ્યા હોય. નિયમ અહીંયા જે સમ્યક ચંદ્રિકામાં જે લખ્યું છે કે આના સિવાય બીજા નથી ઉપજતા. પણ આ બીજી જગ્યાએ ના ઉપજે એવું તો લખ્યું નથી. મારો કહેવાનો ભાવાર્થ ખ્યાલ છે. મને જે વિચાર આવે તમારી સામે આ અહીંયા સિવાય બીજે નથી ઉપજતા એવું તો છે નહીં મારા ખ્યાલથી. જો अन्य महान हिंदी तत्वसूत्रमा मोक्षशास्त्र अन्य महापुरुष भी उत्पन्न होते हैं. आनी अंदर જે છે ને એટલે આ પ્રશ્ન બે છે અને મારા ભાઈ લખ્યું છે એકમાં મહાપુરુષ પણ આવ્યું તો મહાપુરુષમાંથી 169 આવી ગયા મહાપુરુષમાં. આ છે આ મોક્ષશાસ્ત્ર છે જે લખી મળ્યું. 3 प्रकार की योनियों में शंकावर्ती योनि में जो गर्भ नियम से विवर्जित है, गर्भ रहता ही नहीं है, वह कदाचित रहे तो नष्ट हो जाता है. तो प्रश्न निकली गयो. कूर्मोन्नत योनि में तीर्थंकर व सकल चक्रवर्ती व अर्ध चक्रवर्ती
नारायण प्रति नारायण में बलभद्र उपजता है, अपी शब्द से अन्य कोई नहीं उपजता। सिद्धांत चक्रवर्ती नैमिचंद्र आचार्य देवे आ बात जे मूकी છે તો એક છે પછી જોઈએ પુનશ્ચ જો પુનશ્ચ अवशेष वंशपत्र योनि में अवशेष जन उपजते हैं। ये पण થઈ ગયું કે પુનશ્ચ अवशेष वंशपत्र योनि में એટલે बाकी જે वंशपत्र योनि में अवशेष जन उपजते हैं, तीर्थंकर आदि नहीं उपजते। ये पण स्पष्ट થઈ ગયું ધ્યાન તો तीर्थंकर आदि नहीं उपजते, अन्य उपजते हैं। હવે આ કેવી રીતની સંધિ છે એ જરા પૂછીશું કે આનો બંનેમાં કહેવાનો આશય કેવી રીતે શું છે। આ એક વિકલ્પ મૂકે તમારી સામે જુઓ ભાઈ। હવે કહે છે અહીંયા હવે આ વિચાર કરો એક વાતનો કે આનાથી સર્વજ્ઞતાના સ્વરૂપનો ખ્યાલ આવે છે કે જલકાઈ કે જીવોની આટલી 7 લાખ તો યોની ગઈ, એના કુળ આટલા। હવે એમાં પાણીમાં કેવા કેવા પ્રકારનો શું ફરક આવતો હશે? હા, કેવા પ્રકારનું? એવી હવા, હવાના એટલા નથી, હવા ખાવા જાઓ કહે છે કે હા એટલે આપણે કદાચ એવી કલ્પનાની વાત થઈ ગઈ જેમાં ખુલ્લી હવા આવે, એસીની હવા હોય, હવા ખાવાના સ્થળની હવા, એ બધી અલગ અલગ પ્રકારના શું છે? હા, એ બધા યોની સ્થાન ને કુળ છે બધા। જો વાયુકાયિક જીવોના 7 લાખ યોની મુખ છે અને કશું બાકી રાખ્યું નથી। સમજાય છે ને? આત્માના અનુભવ કર્યા વગર એ સિવાય બધી જગ્યાએ અનંતવાર જન્મ્યો ને મર્યો અને ઘણો કાળ ત્યાં અને વિતાવ્યો પણ છે। એક આવે છે શું કહેવાય છે એને? ભવ અને કાળ બે શબ્દ આવે છે। भव स्थिति ने काल स्थिति, भव स्थिति अने का एम आवे छे भव स्थिति अने काय 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 भव स्थिति ने काय स्थिति। अने भव स्थिति એટલે તો સમજો કે કોઈ એકેન્દ્રીય પર્યાયની અંદર સમજવાથી પૃથ્વી કાયમાં ગયો અને એ ભવ એનો પૂરો થઈ ગયો, પછી ફરીથી જલકાયમાં જન્મ્યો તો પૃથ્વીકાય જલકાય, પછી અગ્નિકાયમાં જન્મ્યો, પાછો પૃથ્વીકાય। તો ભવ સ્થિતિ તો બદલાઈ પણ ઓવરઓલ એની કાય સ્થિતિ ગણવામાં આવે ને એકેન્દ્રીય કાયા। કાયા કઈ રહી એની એકેન્દ્રીય। તો એ જે કાય સ્થિતિ જે છે એ असंख्यात पुद्गल परावर्तन એટલી એની उत्कृष्ट रूपे असंख्यात पुद्गल परावर्तन काय स्थिति रही सके। समझ पड़े છે? એ ડોળકજી સાહેબ મોક્ષમાં પ્રકાશમાં લખે કે એકેન્દ્રીય પર્યાયમાં રહેવાનો उत्कृष्ट काળ असंख्यात पुद्गल परावर्तन। એને પૃથ્વીકાયિકમાં રહેવાનું અને જલકાયિકમાં રહેવાનું એવું ના લખ્યું, એનો ખુલાસો ચાલે છે। एकेंद्रीय पर्याय में रहवानो उत्कृष्ट काल असंख्यात पुद्गल परावर्तन અને એક પુદ્ગલ પરાવર્તનનો કાળ એટલો લાંબો છે કે એના અનંતના ભાગમાં અનંત સાગર નીકળી જાય તો પૃથ્વીકાયમાંથી જલકાયમાંથી અગ્નિકાય, પાછો પૃથ્વીકાય, પાછો જલકાય, પાછો અગ્નિકાય, પાછો વાયુકાય। જે જે એ પ્રમાણે એકેન્દ્રીયમાં જ જન્મ મરણ કર્યા કરે तो एनी काय स्थितिनी વાત કરીએ તો એકેન્દ્રીયમાં રહેવાનો કાળ એટલો છે અને સૌથી વધારે સમય આ જીવે એની અંદર એકેન્દ્રીયમાં વ્યતીત કર્યું છે। કેવું છે? આ કહે છે કે આવી પર્યાયોમાં ગયો તો પણ કે અંદરમાં જઈને જોવામાં આવે તો જ્ઞાયક ભાવ તો નિત્ય શુદ્ધ જ રહ્યો છે, તું તો શુદ્ધ રહ્યો છે। પણ दुखनी बात ये है कि तू शुद्ध से पण शुद्ध नो स्वीकार करतो नहीं। बात वेटली है। देव પછી એટલે કે ઉપરથી જાજો અબકાઈ જીવોના 7 લાખ કરોડ કુળ, તેજકાઈ જીવોના 3 લાખ કરોડ કુળ,
વાયુકાયિક જીવોના 7 લાખ કરોડ કુંડ. વનસ્પતિકાયી જીવના કેટલા લખ્યા છે? 28 લાખ કરોડ કુળ. વનસ્પતિકાયી જીવના 28 લાખ કરોડ. 28 પછી 5 મીંડા અને પછી 7 મીંડા. સમજાય છે? 28 લાખ કરોડ કુળ છે. અને નીચે લખો, નીચે લખ્યા ને ક્યાં છે? વનસ્પતિકાયનો છે ને. વનસ્પતિકાય જીવોના 10 લાખ યોનિ મુખ છે. હવે તે તો કેટલી વનસ્પતિ જોવા મળે, કેટલી વનસ્પતિ તું શોધી કાઢી બોલો? હા, ભાઈ અલગ અલગ પ્રકારની વનસ્પતિઓ. અને કહ્યું ને કે આ લોકો સાયન્ટિસ્ટ લોકો શોધે આ વનસ્પતિ, પણ આપણો તો પહેલા જુઓ 28 લાખ કરોડ આ બધા પ્રકારની વનસ્પતિમાં જન્મેલ છે. હા, ઘરની અંદર પણ આ વનસ્પતિ બનાવવાના શોખ હોય. હા, બેઠક રૂમમાં પણ વનસ્પતિ દેખાડી તો કે મારે મહિને ત્યાં જવાનું છે ને, પાછું ભૂલ ના પડવી જોઈએ ને. હવે આને સારું લગાડવું, સારું પણ કેવી રીતે સારું લાગે? ઘણી આગળ બહાર ઠંડક રહે એટલા માટે પણ વનસ્પતિ જરા થોડું થોડા ઘણાનું નક્કી કરીને બાકીના પાપ તો માથા પરથી ઉતારો, પાપનો ભાર એવું લખાણ પણ છે. ક્યાં જવાનું થયું હતું તો એમના કરી આપણે આ ડિસ્કવરીની ચેનલ, તો એની અંદર એ વખતે નજર પડી તો એક કોઈ જીવ હતો ને, એ લગભગ સમજો ને 7-8 ફૂટ દૂર હતો. 7-8 ફૂટ એક નાનકડો જીવ હતો. અને અહીંયાથી જે પેલો જીવ હતો એની જીભ એવડી નીકળી ને એટલે સુધી જઈને આમ એને બિલકુલ આમ કેપ્ચર કરી લીધો. આમ એકદમ જીભ ગઈને આમ આવી તરત એને જીભને ગ્રાફ કરી લીધો. બોલો હા, આ સાહેબ પ્રાણી સંગ્રહાલય ને સમજે ને પક્ષીઓનું બધા અલગ અલગ ઝૂની અંદર બસ એ છે. દાસ બ્રહ્મને કી અપૂર્વ ભવ બધા આ જીવના. અને ના સુધર્યો તો ભવિષ્યના ભવ સાહેબ. હા છે તો આવું જગત એને જોવાલાયક સ્થળો કહે છે. હા, એ કહે છે કે જોવાલાયક શું? તું પોતે જ એવી જાતિના ભાવમાં અનંતવાર જન્મ્યો છે અને લોકોએ તને જોયો છે. ભાવમાં એ ભાવમાં લોકોએ તને જોયો છે અનંતવાર. એમાં નવું શું છે? દ્વિઇન્દ્રિય જીવોના 7 લાખ કરોડ કુળ છે. ઇન્દ્રિય જીવના 7 લાખ અને સામે યોની કેટલી બતાવી છે? દ્વિઇન્દ્રિય જીવોના 2 લાખ યોની મુખ છે. આજે આ અળસિયા હોય, ઈયળ ને અળસિયા એ 2 ઇન્દ્રિય જીવ છે. ઈયળ ને અળસિયા અલગ અલગ થઈ ગયા ને, એ કુળમાં ગયા. એવી જાતિની જે અલગ અલગ જે ડિફરન્ટ જોવામાં આવે બધા શેમાં જશે? ભૂતગલના એ આકાર અલગ અલગ, શરીરનું ભૂતગલના અલગ અલગ આકારના ભેદ એ કુળમાં થઈ ગયા. 2 ઇન્દ્રિય જીવો આવા અસંખ્યાત લોક પ્રમાણ છે. ગજબ છે ભૈયા. હવે થોડો સમય બચ્યો છે આ મનુષ્ય શરીરની અંદર. હવે નક્કી કરવાનું છે આની અંદર કે આ 84 લાખ કુળ એક બાજુ સામે ભગવાન આત્મા બતાવ્યો છે. તારે નક્કી કરવાનું છે કે કઈ દિશામાં આપણે જવાનું છે. બાકી પછી નથી કહેતા કે ભાઈ અહીંયાથી દેહ છૂટ્યા પછી ફોન કરીને કોઈ પૂછે કે ફાવે છે કે નથી ફાવતું, ના ફાવતું તો કહેજો, આપણા રિલેટિવ ત્યાં છે, આપણે ઓળખાણવાળા પણ છે, મોબાઈલથી ફોન કરીને પૂછી લઈએ એવા સગા સંબંધી. હા, બોલો છે કોઈ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ બધું 1 સેકન્ડમાં પડાક દઈને બધું બદલાઈ જાય. વાત એવી છે કે જીવને સર્વજ્ઞ ભગવાનની વાત પર વિશ્વાસ નથી. જેવો અંદરથી વિશ્વાસ આવવો જોઈએ ને એ ભગવાનની વાત પર જીવને વિશ્વાસ નથી. એને તો બહારના પુણ્યના ઉદયમાં કે જે કાંઈ બધું બહારમાં અને જે ઉદ્યમ કરીને જ્યારે એનાથી મળતું હોય એ વાત પર એને વિશ્વાસ બેસે છે. અને એને એવો વિશ્વાસ છે કે આ બધું મારી સાથે આવશે અથવા તો આ બધું કામમાં લાગશે, એવો એને જૂઠો વિશ્વાસ છે.
जिनेन्द्र भगवाननी જે વાત છે કે તું અનાદિ અનંત અંકોત્રીને ક્યાંય ભાવી રહ્યો છે એની અનુભૂતિ કરવાથી તને ચૈતન્ય લક્ષ્મીની પ્રાપ્તિ થશે તું અરૂપાત્મા ભગવાન બની જઈશ એ વાત પર જીવને વિશ્વાસ નથી આવતો એનું નામ તો છે કે પ્રાપ્ત પર્યાયમાં આ જીવ શું થઈ ગયું છે તન્મય થઈ ગયો છે ઘરે જઈને જીનવાણી ખોલવાનો ભાવ કોને આવે છે એક જરા હૃદય પર હાથ મૂકીને વિચાર કરવો જોઈએ સવારે જીનવાણી ખોલવાનો ભાવ ભગવાનના દર્શન પૂજન કર્યા પછી જીનવાણીનો સ્વાધ્યાયનો કોને ભાવ આવે ઘરે તો ઘરે જ્યાં હોય ત્યાં મંદિરમાં તો મંદિરમાં જ્યાં પણ હોય સાંજે દિવસ દરમિયાન અંદરથી બાકી તો કોઈ સાંભળાવે ને સાંભળી લીધું કે સીડી મૂકીને ઠીક છે ના નથી એની અંદર નાભીમાંથી જે રસ આવવો જોઈએ એના વગર સૂરું લાગવું જોઈએ અને કદાચ તું બેસે છે કદાચ તો બેસે છે તો તને અંદરમાં રસ કેવો આવે છે થોડા સમયમાં થાક લાગી જાય છે કે રસ વધતો જાય છે જે બહારના ધંધા વ્યાપારનો જેવો રસ આવે છે એવો આવે છે એ થોડી વારમાં જીવવાનું બંધ કરવાનું મન થાય છે એ સ્વયં વિચાર કરે તો એને પોતે નક્કી કરવું જોઈએ કે આપણું હોનહાર કેવી છે બાકી આપણે ઘણી વાર કહીએ છીએ ને 12મા સ્વર્ગથી ઉપરના દેવોનું તો બધાનું મનુષ્ય પર્યાયમાં બુકિંગ છે જ 12મા સ્વર્ગથી ઉપરના દેવો 13, 14, 15, 16 સ્વર્ગના દેવો પછી ગ્રેવેક અનુદિ સર્વ એ બધા દેવો તો નિયમથી ત્યાંથી આવીને મનુષ્ય પર્યાયમાં ફિક્સ છે લોકોની સીટો તો બુકિંગ છે જણ પડે ને મારે કહેવાનો આશય અને તું અડધો કલાક સાંભળીને ભગવાનના દર્શન કર્યા ના કર્યા અરે આપણે તો પોતેના ભક્ત છીએ વિચાર કરજે બાકી દેશ ગુરુદેવ કહેતા હતા કે કેલી આગળ અનંતવાર રહી ગયું કેમ કે આ પર્યાયની અંદર એને થોડો ઘણો સાતાનો ઉદય વધારે દેખાય છે આ સાતાના ઉદયના તો હજુ એને ચમકારા જોયા નથી ને એટલે એને ખ્યાલ નથી કે આ સાતાનો ઉદય કેવા પ્રકારના હોય છે પાપના ઉદય ઘણી વાર અત્યારે એક માં અહીંયા બેઠી હોય તો એ નથી પૂછાતી એક માં અને આ જે ગાય ભેંસ વગેરે હોય છે એને કેટલી માં પર બેઠેલી હોય છે કેટલી ઈયળો બેઠેલી હોય છે શરીર કોવાટ થયો હોય તો કોણ તેને દૂર કરવા વાળું એ શરીરમાં વિસ્તાર વગેરે નીકળે એને સાફ કરવા વાળું કોણ એમને ગંદુ પડ્યું રહે એની અંદર જીવાત ઉત્પન્ન થાય આ જીવે તો બધા દુઃખ સહન કર્યા હશે થોડી ઘણી જરાક અનુકૂળતા મળી ગઈ એટલે જીવ ભૂલી ગયો પણ સરવાળે તું કોને છેતરી રહ્યો છે છેતરી કોને રહ્યો છે એ તો નક્કી કરે કોની સાથે ચીટિંગ કરે છે બાકી આ જે બધા લખ્યા છે પદ્મ બ્રહ્મચારી એમને થોડું લખ્યા જ્ઞાન શેના માટે કરાવ્યું આ જ્ઞાન એના માટે કરાવ્યું છે કે તું શુદ્ધાત્માને ભૂલીને આવી જાતિના દુઃખ અનંતવાર સહન કર્યા છે માટે આવી જાતિના ભવમાં તારે ના જવું હોય તો આ શુદ્ધ ભાવ અધિકારમાં દરેક ગાથામાં એ જે શુદ્ધાત્માની વાત કરીએ છીએ એ શુદ્ધ આત્માની અનુભૂતિ કરી લે આત્માને આત્મા દ્વારા ઉપાધિ તું કર ઉપાધિ અર્પણ બપ્પા એટલા માટે અમે આ બધું વર્ણન આપણે પાકું કરાવવા માટે નહીં કે આની કેટલી યોની આની કેટલી ચલો બોલો છો તમે આવડત પાસ એના માટે નથી આ સમજાય છે કે નહીં આ સાંભળીને તાસ બ્રહ્મન કી હે બહુ કથા અને પછી ત્રીજી ગાળમાં લખ્યું કે જીવે સમ્યકની પ્રાપ્તિ કરી તેના માટે છે આ ऐसे मिथ्यादग ज्ञान चरण बस भ्रमत जन्म इस नहीं सोचा
નિયમસાર પરમાગમમાં શુદ્ધભાવાધિકાર 41 ચૌગઈ ભવ સંભ્રમણં ગાઈ જરા મરણ રોગ શોભાયં કુલયોનિ જીવમગણકાનાં વિવસનો શાંતિ જગતિ ભવ સંભ્રમણં ગાઈ જરા મરણ રોગ શોભાશ્ચ કુલયોનિ જીવમાર્ગસ્થાનાનિ વિવસનો શાંતિ જીવસ્ય નો સંધિ એનું ચેક કરીને ફરીથી ચૌગતિ જીવસ્ય નો સંધિ સંસ્કૃતમાં લખ્યું કે જીવસ્ય નો સંધિ અને છે કે જીવને છે નહીં. ડાયાબિટીસ હોય કે ના હોય? ડાયાબિટીસ જેવી વસ્તુ હોય કે ના હોય? તમને છે ચાલે બે વસ્તુ. ડાયાબિટીસ તો છે, મને નથી. કેન્સર હોય કે ના હોય કે હોય, મને એમ આ ગુણસ્થાન, મારના સ્થાન, જીવ સ્થાન, ચાર ગતિમાં પરિભ્રમણ, 84 લાખ યોનિ, 197 લાખ કરોડ કુળ, જન્મ, જરા, મરણ, રોગ, શોક, એ બધું છે કે નહીં? ડાયાબિટીસ, બીપી, એટેક, એ બધું છે. મને આ બધું છે, પણ નીચે સરસ લખીને જીવને છે. જીવને છે નહીં માને એટલે જીવસ્ય નો સંતિ, જીવને નથી તો કોને છે આ બધું? પર્યાયમાં તો છે ને, ભલે પર્યાયમાં તો ખરું કે નહીં? આ ગુણસ્થાનના ભેદ તો પર્યાયના છે, મારના સ્થાનના ભેદ તો પર્યાયના છે, તો જીવને નથી. તો કે છે કે આ જે જીવ છે જુદો જીવ છે, તું જે માને છે એ જીવ આ નથી. એ પર્યાય સહિતનો જીવ એ તો જીવ દ્રવ્ય કહેવાય, અને આ જે છે તો જીવ તત્વ છે. આખું પેલું તો પ્રમાણનું દ્રવ્ય છે, અને એને અમે જીવ નથી કહેતા. અહીંયા તો એક સમયની પર્યાયથી રહિત, પર્યાય વગરનો જે ત્રિકાલી દ્રવ્ય છે એને અહીંયા જીવ એટલા માટે કે શુદ્ધ જીવ અસ્તિકાય. શુદ્ધ જીવ અસ્તિ એટલે છે, અને કાય એટલે બહુપ્રદેશી. એમાં એ નથી આવતું. એટલે ખાલી જ્ઞાનનો વિષય અલગ, શ્રદ્ધાનો વિષય અલગ છે. જ્ઞાનનો વિષય એ શ્રદ્ધાનો વિષય પણ છે. જ્ઞાનમાં શ્રદ્ધાનો વિષય પણ આવે અને બહારનું બધું પણ આવે. જ્ઞાન જે છે એ તો કહેવાય ને આખી વસ્તુ જે છે પ્રમાણ જ્ઞાન. પણ એ કહે છે કે એમાંથી પછી હે ઉપાધિ કરવું પડે ને. તો ત્રિકાલી દ્રવ્ય જે છે ઉપાધિ છે એ શ્રદ્ધાનું શ્રદ્ધેય છે. તો એની અંદર આ નથી, એની વાત આપણે કાલે કરી હતી. આટલે સુધી આવ્યા હતા. કુળ અને યોનિની વાત થઈ હતી. આગળ કહે છે, જો આગળ કહે છે સૂક્ષ્મ એકેન્દ્રિય પર્યાપ્ત ને અપર્યાપ્ત. મળી ગયા ભાઈ? 86 પાનું. સૂક્ષ્મ એકેન્દ્રિય પર્યાપ્ત ને અપર્યાપ્ત, સ્થૂળ એકેન્દ્રિય પર્યાપ્ત ને અપર્યાપ્ત, દ્વિઇન્દ્રિય પર્યાપ્ત ને અપર્યાપ્ત,
ત્રિઇન્દ્રિય પર્યાપ્ત ને અપર્યાપ્ત, ચતુરિન્દ્રિય પર્યાપ્ત ને અપર્યાપ્ત, અસંગી પંચેન્દ્રિય પર્યાપ્ત ને અપર્યાપ્ત, સંગી પંચેન્દ્રિય પર્યાપ્ત ને અપર્યાપ્ત એવા ભેદોવાળા 14 જીવ સ્થાન છે. તો જીવ સ્થાનના કેટલા ભેદ બતાવ્યા? 14 પ્રકારના જીવ સ્થાન છે. તો એને આપણે એવી રીતે સમજીએ 14 પ્રકારના જીવ સ્થાનને. સૌથી પહેલા તો આપણે એ રીતે સમજીએ કે એકેન્દ્રિય જીવ, 2 ઇન્દ્રિય જીવ, 3 ઇન્દ્રિય જીવ, 4 ઇન્દ્રિય જીવ અને પંચેન્દ્રિય જીવ. 5 ઇન્દ્રિય જીવ થઈ ગયા, બરાબર છે. હવે એમાં જે એકેન્દ્રિય જીવ છે એમાં બાદર અને સૂક્ષ્મ એવા 2 ભેદ આવે. 14 ના આપણે અર્થ કર્યું ને, એકેન્દ્રિયમાં બાદર અને સૂક્ષ્મ એવા 2 ભેદ આવે. એ કેટલા થઈ ગયા? 6 થયા. નથી આવતો ખ્યાલ? આવે છે ને? એકેન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 અને 5 ઇન્દ્રિય થઈ ગઈ. એકેન્દ્રિયના 2 ભેદ થયા, બાદર અને સૂક્ષ્મ, એટલે 6 થયા. અને 5 ઇન્દ્રિય જે છે એમાં સંગની અને અસંગની. ઉપર એકેન્દ્રિયમાં 2 ભેદ પાડ્યા, બાદર અને સૂક્ષ્મ. નીચે પંચેન્દ્રિયમાં ભેદ પાડ્યા, સંગની અને અસંગની, મનવાળા અને મન વગરના. એટલે 7 થઈ ગયા. અને 7 થયા એમાં 7માં પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા ભેદ કરી દો એટલે 14 જીવ સમાસ થઈ ગયા. પર્યાપ્ત એટલે 6 પ્રકારની પર્યાપ્તિ જે છે, આહાર પર્યાપ્તિ, શરીર પર્યાપ્તિ, ઇન્દ્રિય પર્યાપ્તિ, શ્વાસોશ્વાસ પર્યાપ્તિ, ભાષા પર્યાપ્તિ ને મન પર્યાપ્તિ. એ 6 પ્રકારની પર્યાપ્તિ જેને પૂર્ણ થાય એ પર્યાપ્ત જીવ કહેવાય. અને એ પર્યાપ્તિ પૂરી થાય એ પહેલા જેનો દેહ છૂટી જાય એ અપર્યાપ્ત જીવ કહેવામાં આવે છે. એ કહ્યું ને, મનુષ્ય જે લબ્ધ અપર્યાપ્ત જીવ જે કહ્યા, સમૂળછન મનુષ્ય એ અસંખ્ય છે. સમજાય છે? મનુષ્યના 2 ભેદ જોયા ને, ગર્ભજ અને સમૂળછન. મનુષ્યમાં 2 ભેદ, ગર્ભજ અને સમૂળછન. ગર્ભજ જીવ હોય ને, એને 3 પ્રકાર જોયા ને. જરાવી, અંડજ અને પોતજ જીવો એ ગર્ભજ પ્રકારના હોય. જરાવી, અંડજ અને પોતજ એ ગર્ભજ પ્રકારના હોય છે. તો ગર્ભજ જીવો નિયમથી પર્યાપ્ત જ હોય. આ માતાના ઉદરમાં આવ્યા અને થોડી વારમાં મહિનો 2 મહિનાનો ગર્ભ હતો ને દેહ છૂટી ગયો તો અપર્યાપ્ત ના કહેવાય. આવું કોઈ સમજતું હોય કે અમૃતપાન પૂરા થયા પહેલા, થોડો વિકાસ થયા પહેલા દેહ છૂટી ગયો તો અપર્યાપ્ત, એવી વ્યાખ્યા નથી. અપર્યાપ્ત જે મનુષ્યમાં અપર્યાપ્તનું જો આયુષ્ય ઉછવાતાડામાં ભાગ જેટલું છે. સમજી ગયા ને? સમૂળછન છે, ગર્ભ છે જ નહીં પહેલી વાર. એ માતા પિતાના રજવિરજથી એનો જન્મ જ નથી થતો. એટલે માતાના ઉદરમાં આવે ને તરત જ દેહ છૂટી જાય. જે અંતરમુખ જે ઓછામાં ઓછું આયુષ્ય કહ્યું એટલામાં દેહ છૂટી જાય તો એ કહેવાશે ગર્ભ છે. વિચાર કરો. હવે મનુષ્યની અંદર ગર્ભજ મનુષ્ય, હવે દુર્લભતાથી મનુષ્ય પર્યાય મળી માતાના ઉદરમાં આવ્યો, એક ભાવ ગણતરીમાં આવી ગયો. ત્યાં અંદર પડે ને, ગણતરીમાં લેવાઈ ગયો એ ભાવ. આપણે મોક્ષમાં પ્રકાશકમાં જોયું ને, આયુની આપણે ઉત્કૃષ્ટ ને જગન્ય આયુષ્યમાં જોયું ને, 33 સાગર તો ઉત્કૃષ્ટ. અંતર્મુખ છે ને જગન્યમાં છે ને, જો આયુમાં 33 સાગર અને જગન્ય સ્થિતિ પણ જગત 33 સાગર, 33 સાગર અને અંતર્મુખ લખ્યું છે. જગન્ય સ્થિતિ બંધ એક અંતર્મુહૂર્ત. તો એક અંતર્મુહૂર્તનો જગન્ય સ્થિતિ બંધ છે. હવે એ એક અંતર્મુહૂર્ત એટલું કે ઉત્કૃષ્ટ બંધાય આવ્યું તો 33 સાગરનો આવ્યું બંધાય. એટલે અહીંયાથી દેહ છૂટ્યા પછી જન્મ થાય તો એનો 33 સાગર સુધી. કેમ કે એ આયુ જે બંધાય, જેને કહેવાય ને બદ્ધમાન આયુષ્ય,
અત્યારે જે ભોગવી રહ્યા હોય એ વખત બંધાઈ જશે પૂજ્યમાનમાં. તો જે બધેમાન ઉત્કૃષ્ટ બંધાય તો કેટલું? 33 આગળ. અને ઓછું બંધાય તો કેટલું? એક અંતર્મુહૂર્ત. વિચાર કરો કે એક અંતર્મુહૂર્ત છે, જગન્ય કાળ એટલો છે, તિથિ બંધ ઓછામાં ઓછું એટલું. હવે એ કહે છે કે ગર્ભજમાં આવે અને બસ દેહ છૂટી જાય. અને એવું પણ બને કે લાંબા આયુષ્ય બાંધ્યા હોય ને માતાના ઉદરમાં હોય ને કદલી ઘાત થઈ જાય, અપકર્ષણ થઈ જાય, કરોડો વર્ષનું આયુષ્ય હોય અને અપકર્ષણ થઈ જાય અને જે કહ્યું ને ઉદીર્ણા થઈ જાય ને દેહ ત્યાં છે, એવું પણ બની શકે. આ છે પંચ પરાવર્તનની અંદર આ જીવે બધા પ્રકારના ભવબંધને જીવન ભૂમ ચૂકા એ છે. આ તો એટલે મનુષ્યની અંદર સમૂર્છન અને ગર્ભજ સે નિયમથી પર્યાપ્ત હોય, એની પર્યાપ્તિ પૂરી થાય જ છે. પણ એ કહે છે કે એ અંતર્મુહૂર્તમાં એની પર્યાપ્તિ પૂરી થઈ ગઈ. જેમ કે પર્યાપ્તિ પૂરી થવામાં એ છે પર્યાપ્તિ થાય એક સાથે શરૂ અને પૂરી થવામાં અંતર્મુહૂર્તમાં એ બધી પૂરી થઈ જાય છે. અને પૂરા થવામાં ક્રમ પડે પણ અંતર્મુહૂર્તમાં પૂરી થઈ જાય અને દેહ છૂટી જાય. એટલે આપણે એવું કોઈ સમજતા કે અંગોમાં દેખાવા લાગે ને ડોક્ટરના ફોટોમાં પણ દેખાય પછી પર્યાપ્ત ને એ પેલા અપર્યાપ્ત, એવી વ્યાખ્યા નથી. એની પર્યાપ્ત ને જેવું આને સમજ્યા છે એવી નથી વ્યાખ્યા. તો અને એ જે સમૂચન જીવો મનુષ્ય કહ્યા એ નિયમથી અપર્યાપ્ત જ હોય. લબ્ધ અપર્યાપ્ત એટલે જેની પર્યાપ્તિ પૂરી થાય જ નહીં. એ છે બધા ભોગભૂમિના મનુષ્યને તે જ નિયમથી પર્યાપ્ત જ હોય. ભોગભૂમિના મનુષ્ય એમાં અપર્યાપ્ત લબ્ધ પર્યાપ્ત ના હોય. ભોગભૂમિ મનુષ્ય તે સમજાય છે. એવી રીતે દેવ અને નારકી જે પણ પર્યાપ્ત જ હોય એવી રીતે છે. એવી વ્યાખ્યા હોય નહીં. તો અહીંયા થઈ ગયા ને 14 જગ્યા. એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, પાંચ ઇન્દ્રિય. એકેન્દ્રિયમાં બાદર અને સૂક્ષ્મ. સૂક્ષ્મ એટલે આ નિગોડિયા જીવ છે ને, એકેન્દ્રિયમાં નિગોડિયા એ સૂક્ષ્મ છે. અને સૂક્ષ્મમાં પૃથ્વીકાય, જલકાય, અગ્નિકાય, વાયુકાય અને વનસ્પતિમાં સૂક્ષ્મ. અને એ બાદરની અંદર પણ બાદર પૃથ્વીકાય, જલકાય, બાદર નિગોદના જીવ એવી રીતે છે. સૂક્ષ્મ અને બાદર એવા તે છે બધા. જે સૂક્ષ્મ નિગોડિયા જીવ છે એ તો લોકની અંદર કોઈ પણ જગ્યા બાકી નથી. બધી જગ્યાએ સૂક્ષ્મ નિગોડિયા જીવ ભરેલા. બધી સૂક્ષ્મ નિગોડિયા સૂક્ષ્મ જીવો બધે છે. નિગોડિયા છે અને એ સૂક્ષ્મ એકેન્દ્રિય સૂક્ષ્મ બધે છે. બાદર જે છે ને, બાદર નિગોદના જીવ એ 8 સ્થાનમાં નથી જોવામાં આવતા. બાકી ભલે બાદર નિગોડિયા જોવામાં આવે. એ તીર્થંકરનું શરીર, આહારક શરીર, દેવ, નારકી, પૃથ્વીકાય, જલકાય, અગ્નિકાય અને વાયુકાય, ત્યાં એના આધારે બાદર નિગોદના જીવ નહીં જોવામાં આવે. બાકી બધે બાદર નિગોદના જીવ જોવામાં આવે છે. અને નિત્ય શું કહેવાય, સૂક્ષ્મ નિગોદના જીવ તો બધે જોવામાં આવે છે. એ છે. અહીંયા તો સરવડે છેલ્લે બધા છે કે આ 14 પ્રકારના જીવ સમાસ મને નથી. આ જીવસ્ય નો સંતિ જે આવ્યું ને, જીવને નથી. આ નામ છે જીવ સમાસ. નામ શું છે? અજીવ સમાસ. એવું થોડું લખ્યું છે. શું લખ્યું છે? જીવ સમાસ. અજીવ સમાસ નહીં. આ 14 પ્રકારના જીવ સમાસમાંથી એક તો રાખો. બધા ના રાખો તો કઈ એકાદ તો રાખો. ઊંચો રાખો. પંચેન્દ્રિયમાં સંગની વાળો રાખો. પર્યાપ્ત સંગની પંચેન્દ્રિય એને તો રાખો. તો કહે છે ના, આ 14 પ્રકારના જીવ સમાસના સ્થાન મારામાં જીવસ્ય નો સંતિ. જીવમાં એટલે કે મારામાં. હું જીવ છું, મારામાં તો જ્ઞાન છે. સમજાય છે કે નહીં? બસ આ બધું મારામાં નથી છે. બાકી તો એના વિષય જે આ છે ને જ્ઞાનનો વિષય છે. તમે કર્ણાની યોગની અંદર જાઓ તો આ ધવરા વગેરે વિશે, અહીંયા સમ્યક જ્ઞાન ચંદ્રિકાની અંદર તમે જાઓ તો
20 પ્રરૂપના જે છે એની અંદર આવે છે આ બધું ગુણ સ્થાન ને માનના સ્થાન ને પર્યાપ્તિ પ્રાણ સંજ્ઞા ઘણો વિસ્તાર છે. એટલે સૂક્ષ્મ એકેન્દ્રિય પર્યાપ્ત અને અપર્યાપ્ત, સ્થૂળ એકેન્દ્રિય પર્યાપ્ત ને અપર્યાપ્ત, દ્વિઇન્દ્રિય પર્યાપ્ત ને અપર્યાપ્ત, ત્રિઇન્દ્રિય પર્યાપ્ત ને અપર્યાપ્ત, ચતુરિન્દ્રિય પર્યાપ્ત ને અપર્યાપ્ત, અસંગની પંચેન્દ્રિય પર્યાપ્ત ને અપર્યાપ્ત, સંગની પંચેન્દ્રિય પર્યાપ્ત ને અપર્યાપ્ત, એવા ભેદો વાળા 14 જીવ સ્થાનો છે. એ કહે છે કે મારામાં નથી, આ એક પણ પ્રકારના જીવ સ્થાન મને નથી. અત્યારે આ જીવની વાત કરીએ, પર્યાય અપેક્ષાએ વાત કરે તો એને સેવા આવશે. આ 14 પ્રકારના જીવ સમાસમાંથી કયા સમાસના ભેદમાં જશે? પર્યાય વાળું પડતું તો એ કહે છે કે પંચેન્દ્રિય પહેલું તો પંચેન્દ્રિયમાં સંગની અને પર્યાપ્ત કે અપર્યાપ્ત? પર્યાપ્ત. સમજાય છે કે સંગની પંચેન્દ્રિય પર્યાપ્ત. હવે આ જીવ છે ને તો ઊંધું પડે તો પાપ બાંધે તો દર્શનનું 70 કોડાકોડી સાગરનું પાપ પણ બાંધ્યા. અને સંગની પંચેન્દ્રિય પર્યાપ્ત છે ને એમાં કર્મભૂમિનો મનુષ્ય હોય તો મોક્ષે પણ જઈ શકે. પણ એ પર્યાપ્ત છે, સંગની પંચેન્દ્રિય છે, એ 70 કોડાકોડી સાગરનું દર્શનનું પાપ બાંધે અને પોતાનું કલ્યાણ કરવા માંગે તો કલ્યાણ પણ. સંગની છે ને સંગની પંચેન્દ્રિય છે, અસંગની પંચેન્દ્રિય પણ હોય છે. અસંગની પંચેન્દ્રિય શું કામના? અને અસંગની પંચેન્દ્રિય તિર્યંચમાં હોય. દેવ, નારકી અને મનુષ્ય, દેવ, નારકી અને મનુષ્ય નિયમથી સંગની પંચેન્દ્રિય જ હોય. અસંગી પણ મન વગરની ને મનવાળા ને મન વગરના એવો જે ભેદ છે એ શેમાં છે? તિર્યંચમાં. એમાં એકેન્દ્રિયથી 4 ઇન્દ્રિય સુધીના તો નિયમથી મન વગરના જ હોય છે. અસંગી કીડી મકોડા વગેરે જે છે, પતંગિયા, ભમરા, અળસિયા, ઈયળ, એમને ક્યાં મન હોય છે? આ પૃથ્વીકા, જલકા એ બધા મન વગરના જીવો છે. ઘણાને ઇન્દ્રિયો પણ ઓછી છે, 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિયો પણ ઓછી, મન તો છે જ નહીં એ બધાને. સમજણ પડે છે? એટલે વિચાર કરવાની એમનામાં તો શક્તિ જ નથી. સમ્યદર્શન પ્રાપ્ત કરવાની પર્યાયગત યોગ્યતા જ એમનામાં નથી. એટલે એમને તો ધર્મનો ઉપદેશ પણ કોઈ મતલબ નથી રહેતો. એ તો નીકળે તો એને કશાયની મનતાના બહાર નીકળી જાય છે, બસ ત્યાંથી આવીને. એકેન્દ્રિયથી 4 સુધીના તો અસંગની મન વગરના છે. તિર્યંચમાં પંચેન્દ્રિય જે છે એમાં 2 ભેદ પડી જાય છે, મનવાળા અને મન વગરના. એવા 2 ભેદ પડી જાય છે. અને એની અંદર તિર્યંચમાં સમૂર્છન અને ગર્વજ એવા પણ પંચેન્દ્રિયમાં ભેદ પડી જાય છે. સમૂર્છન પણ હોય, ગર્વજ પણ હોય, એવા ભેદ પડે છે. એવી રીતે છે. જો આ વાત એટલા માટે છે કે આપણે રોજ કહીએ પણ છે કે આ બધું છે જ્ઞાનનો વિષય. પણ આ બધું હું નથી ને આ હું છું ને, તો એને અંદરમાં પોતાના સ્વભાવનું બળ આવે છે. આનાથી કોઈ આનું બળ આપણે નથી નહીં કરવાનું, પણ આનાથી હું જુદો છું ને આવી જગ્યાએ પરિભ્રમણ કર્યા છે તો એક વિરક્તિનો ભાવ થાય અને સ્વભાવનું બળ આવે. જેમ સમજો કે આ ક્રિકેટ વગેરેની મેચ હોય, હવે 8-10 દેશ રમે છે, પછી વારાફરતી અલગ દેશ રમે અને પછી એની અંદર સેમીફાઇનલ, ફાઇનલ વગેરેમાં પછી જે ટોપ થાય ને એની અંદરમાં કેવી ખુમારી હોય. અને જે પહેલી મેચમાં જીત્યો ને છેલ્લી મેચમાં ફાઇનલ, બંનેમાં ખુમારી કેવી હોય? બંને જીત્યા તો છે ને, પણ શું ફરક છે બોલો? બંને જીત્યા છે પણ શું ફરક છે? શું ખુમારી શેની છે? પહેલી મેચમાં જીત્યા અને પછી આગળની મેચમાં હારી ગઈ. અને પછી એક પાર્ટી એવી છે કે જીતતા લગભગ 10 ટીમોને હરાવીને ટોપમાં નીકળી ગયો. તો બંને પેલો એક મેચમાં જીત્યો, પેલો બધી મેચમાં જીત્યો, તો જીત્યો તો છે ને. શું છે ફરક? જીતવાની અપેક્ષા શું ફરક પડ્યો? તો જે 10મા વાળો જે જીત્યો છે તો એની અંદરમાં જીતવાના પાવરની સાથે કે મેં આટલાને હરાવ્યા, પાવર છે ને અંદરમાં. એવી રીતે
આ બધાનું જે જ્ઞાન કરવાની વાત છે કે અંદરમાં પોતાનો પાવર આવે, આ બધાથી હું ભિન્ન ન્યારો, જેને સમય સારો વિશ્વ ઉપર તરતો હવે ને સમય સાની અંદર વિશ્વ ઉપર તરતો, વિશ્વ ઉપર તરતો એનો શું અર્થ? અને આગળ આવે વિશ્વા વિભક્તા, આપણે છેલ્લે કલશ ચાલ્યો હતો, જો ખ્યાલ આવે તો વિશ્વા વિભક્તા, વિશ્વથી વિભક્ત હોવા છતાં ચાલ્યો તો કે નહીં, મોહ જેનું મૂળ છે એના કારણે વિભક્ત હોવા છતાં અજ્ઞાની અવ્યવસાયના કારણે 14 જીવ સમાસ કોના? મારા. આ ગુણસ્થાન કોના? મારા. આ બધા મૂળ કોના? એ કહે છે કે આ બધાથી તું વિભક્ત હોવા છતાં અંદર પડે છે. એનું નામ સમયસાર આપણે આવશે, પણ થોડું આગળ આવશે, તબ તક આવે છે વિશ્વ ઉપર તરતો. વિશ્વ ઉપર તરતો એટલે આ છત્ર આખું લોકાલોક વિશ્વ છે એની ઉપર પાછું તરતો, એવું કઈ વિશ્વ ઉપર તરતો એટલે હા, વિશ્વ ઉપર તરતો એટલે પેલા વિશ્વમાં આ બધું છે એ નક્કી કરીને અને એમાં તરતો એટલે એનાથી હું ભિન્ન છું. તો આનું જ્ઞાન કરવાથી પોતાના દ્રવ્ય સ્વભાવની અંદરમાં ખુમારી આવે છે, હા, બુલંદી આવે છે જીવને કે આનાથી હું જુદો છું. એટલે એવું નહીં સમજવું કે આ કોઈ અપ્રયોજનભૂત છે, એવું નહીં સમજ. સ્વભાવનું બળ વધે, એ તરફનો જોગ વધે, આ સ્વભાવનું જ્ઞાન અને આનાથી વિરક્તિ થાય, એના માટે છે આ. જો હવે આગળ કહે છે ગતિ, ઇન્દ્રિય, કાય, યોગ, વેદ, કષાય, જ્ઞાન, સંયમ, દર્શન, લેશ્યામ, ભવ્યત્વ, સમ્યક્ત્વ, સંગીત્વ અને આહાર એવા ભેદ સ્વરૂપ 14 માર્ગના સ્થાન છે. 14 પ્રકારના માર્ગના સ્થાન છે. માર્ગના એટલે જ્યાં જીવ જોવામાં આવે, આ વ્યવહાર જીવની વાત છે ને, કે માર્ગના એટલે તમારે શોધવું. તો કે છે કે આ ગતિમાં જીવને શોધો, તો અત્યારે આ જીવ કઈ ગતિમાં જોવા મળે? મનુષ્ય ગતિમાં જોવા મળે. કેટલી ઇન્દ્રિયો વાળો? 5 ઇન્દ્રિયો વાળો. ત્રસ કે સ્થાવર કે ત્રસ, સમજાય છે કે નહીં? સ્ત્રી વેદ, પુરુષ વેદ કે નપુંસક વેદ, એટલે પુરુષ વેદ. લેશ્યા કઈ, જ્ઞાન કેટલા, તો એની અંદર તમે એ જીવને શોધો. પણ અહીંયા તો કહે છે ગતિમાં તમે શું કામ જીવને શોધો છો? અહીંયા એ સમજાવવું છે. સમજાય છે? તમે ગતિમાં જીવને શોધશો તો જીવ નહીં મળે. હવે આ માર્ગના સ્થાન તો જીવના કયા છે? જીવને શોધવા માટેના માર્ગના સ્થાન કયા? કે ગતિમાં શોધો તો જીવ તમને લખ્યું છે ને કે નહીં, તમે જે જીવ કહો છો એ જીવ નહીં, આ તો વ્યવહાર જીવ છે. 14 માર્ગના વાળો હતો. પરમાર્થ જીવ થોડો છે. પરમાર્થ જીવ તો 14 પ્રકારની માર્ગનામાં એનો પ્રવેશ થયો નથી. જુઓ જરા સમજો કે પેલી ગતિ છે ગતિ માર્ગના. તો ગતિ છે ને એ આપણે વાત થઈ હતી ને, આ 4 પ્રકારની ગતિ મનુષ્ય, ત્રયંચ, દેવ અને નાગ, 4 ગતિ છે. તો નામ કર્મના ઉદયથી આપણે આવે નામ કર્મના ઉદયથી ગતિ મળે. 3 પ્રકારની પ્રકૃતિ નામકરણના ભેદ 3 જોયા. એમાં એ 3માં કેટલીક પ્રકૃતિ ઉદ્ગલ વિપાકી છે અને કેટલીક જીવ વિપાકી છે. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય, અંતરાય એ બધાની તો જીવ વિપાકી છે. જીવની પર્યાયની અંદર એનો નિમિત્ત નૈતિક સંબંધ જોવામાં આવે. જીવ વિપાકી એટલે એનું ફળ જીવમાં જોવામાં આવે. જીવમાં એટલે પર્યાયમાં પાછું એ જીવ વિપાકી. જો જ્ઞાનાવરણ તમે સમજો તો જ્ઞાનાવરણનો ઉદય આવ્યો તો આ બાજુ જીવમાં અહીંયા આગળ જ્ઞાન ગુણની પર્યાયમાં ઘાત થયો ને, તો એ તો જીવમાં થયું ને ત્યાં આગળ, એટલે જીવ વિપાકી. વિપાક એટલે ફળ, એનું ફળ જીવમાં જોવામાં આવે નિમિત્ત નૈતિક સંબંધ. તો નામકર્મ એ ઘાતીકર્મ છે, બરાબર સમજો. ઘાતીકર્મ જે વ્યાખ્યા છે કે આત્માના ગુણોને ઘાતવામાં નિમિત્ત હોય, અને નામકર્મ તો અઘાતીકર્મ છે. અઘાતીકર્મમાં એ 3 પ્રકૃતિમાં કેટલીક જીવ વિપાકી છે અને કેટલીક ઉદ્ગલ વિપાકી છે. તો નામકર્મનો ઉદય આવ્યો તો એના ફળમાં ક્યાં
જીવમાં ફળ જોવામાં આવે અને ક્યાંક પૂર્વમાં ફળ જોવામાં આવે. તો થોડુંક સમજો કે આ જે શરીર મળ્યું ને, નામકરણની ત્રણેય પ્રકૃતિમાં શરીર પણ આવે છે. 5 શરીર, શરીર નામકરણ. તો આ જે શરીર મળ્યું, ઔદારી કે વૈક્રિય જે શરીર મળે, એ પૂર્વલ વિપાકી કહેવાય. એને શું કહેવાય? પૂર્વલ વિપાકી. એ મનુષ્ય શરીર નામકરણના ઉદયથી મનુષ્ય શરીર મળ્યું, ઔદારી. એ પૂર્વલમાં ફળ આવ્યું. હવે એમાં ગતિ નામકરણ છે ને, એ જીવ વિપાકી છે. ગતિ નામકર્મ એ જીવ વિપાકી. તો એ ગતિ નામકરણનો ઉદય આવ્યો તો એનું ફળ જીવમાં આવે. એટલે અહીંયા જે લીધા છે ને, આ ગતિ માર્ગણા, સમજણ પડે છે ને? એટલે આ 14 પ્રકારની માર્ગણાઓ જીવમાં, તેમાં મનુષ્ય ગતિ, ત્ર્યંચ ગતિ, દેવ ગતિ અને નરક ગતિ. એ ગતિને યોગ્ય જે ચેષ્ટા વગેરે, જે ગતિને યોગ્ય જે ભાવ, એ કહે છે કે આ 4 પ્રકારની ગતિ મારામાં નથી. એક વાત. પછી ઇન્દ્રિય, તો ઇન્દ્રિયના 5 ભેદ કયા ને? એકેન્દ્રિય, દેન્દ્રિય, ત્રણેન્દ્રિય, ચારેન્દ્રિય, પંચેન્દ્રિય. અથવા તો એમ પણ ભેદ આવે છે, દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય. તો કે છે કે ઇન્દ્રિય માર્ગણાના 5 પ્રકાર પણ એ મારામાં નથી. ગતિના કેટલા? 4. ઇન્દ્રિયના કેટલા? 5. પછી કાયના કેટલા પ્રકાર?